વંદે ગુજરાત. નમસ્તે મિત્રો. શિક્ષક પર્વ 2020 અંતર્ગત શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શનમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા આયોજિત NEP 2020 સંગોષ્ઠી શ્રેણીના 8મા મણકામાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજ દિન સુધીમાં 7 મણકા થઈ ચૂક્યા છે. એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 7 પ્રકરણો વિશે આપની સમક્ષ જુદા જુદા તજજ્ઞો દ્વારા વાત મૂકવામાં આવી છે, જેમાં આપણે ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશનથી લઈને સ્કૂલ કોમ્પ્લેક્સ સુધીના વિવિધ મુદ્દાની વાત કરી છે. મિત્રો, આપ સમજી શક્યા હશો કે આ તમામ પ્રકરણ છે તેનો મુખ્ય આશય તમામના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળા શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ 8ના મણકામાં જે પ્રકરણ પર વાત થવાની છે તે આ હેતુ તમામ માટે ગુણવત્તાયુક્ત શાળા શિક્ષણને નિર્ધારણ માટે શાળાના નિયમન એટલે કે શાળાના રેગ્યુલેશનની વાત કરે છે. NEP 2020 સ્કૂલ રેગ્યુલેશન અથવા તો સ્કૂલ એક્રિડિટેશન વિશે શું કહે છે તેની વાત આજની એક્સપર્ટ પેનલ આપના સમક્ષ મૂકશે. તો સૌથી પહેલાં આજની એક્સપર્ટ પેનલનો પરિચય કેળવીએ. મધ્યમાં બિરાજમાન છે આજના અધ્યક્ષશ્રી, સત્રના અધ્યક્ષશ્રી માનનીય શ્રી PA જલુ સાહેબ, અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને GCERT ગાંધીનગર. માનનીય સાહેબશ્રીનું GCERT અને સમસ્ત દર્શક ગણ વતી હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ સાહેબના જમણા હાથે બિરાજમાન છે ડૉક્ટર દર્શનાબેન જોશી મેડમ, કે જેઓ GCERTના પ્રોજેક્ટ ઓફિસર શ્રી છે અને આ સમગ્ર સંગોષ્ઠી શ્રેણીના મુખ્ય સંયોજક છે. પ્રથમ દિવસથી સતત મેડમનું માર્ગદર્શન આપણને મળતું રહ્યું છે અને સમગ્ર શ્રેણી દરમિયાન આપણને તેમનું માર્ગદર્શન મળતું રહેશે. બહેનનું હાર્દિક અભિવાદન કરું છું. ત્યારબાદ NEP 2020માં સ્કૂલ રેગ્યુલેશન વિશે શું કહેવાયું છે, સ્કૂલ રેગ્યુલેશનની નીતિ અમલમાં આવવાથી ભાવિ પડકારો અને આયોજન કેવા હશે, આપણી તૈયારી કેવી હોવી જોઈએ, તેના વિશે જે પ્રથમ વક્તા વાત કરવાના છે તે મેડમના જમણા હાથે બિરાજમાન IV પટેલ સાહેબ, માનનીય પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર સાહેબનું હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ મારા જમણા હાથે બિરાજમાન આજના સત્રના બીજા વક્તા ડૉક્ટર AK પટેલ સાહેબ, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેસાણા. તેઓ નવી નીતિમાં કરેલી ભલામણોના સંદર્ભમાં ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિ, કરંટ સ્ટેટસ ઓફ અવર સ્ટેટની વાત કરવાના છે. તમામ તજજ્ઞ મિત્રોનું ફરી એકવાર હૃદયથી સ્વાગત કરું છું. સ્ટુડિયોમાં GCERT ગાંધીનગરના રિસર્ચ એસોસિએટ શ્રી નીતિનભાઈ દલવાડી પણ ઉપસ્થિત છે. તેમનું અભિવાદન કરું છું અને તેમના અભિવાદન સાથે આજના આ સત્રનું સુકાન સંભાળવા માટે અધ્યક્ષ શ્રી જલુ સાહેબને વિનંતી કરું છું. શ્રી જલુ સાહેબ. નમસ્કાર. અહીંયા બાયસેગના માધ્યમથી હમણાં જ ભાઈ શ્રી કપિલે કહ્યું એ મુજબ શિક્ષક પર્વના આ 8મા દિવસે અલગ અલગ પ્રકરણોમાં અલગ અલગ ટાસ્ક અને સામે પક્ષે જેમની પણ જવાબદેહીતા છે, જેમની પણ ભૂમિકા છે, અમલીકરણ સંદર્ભમાં અને નિશ્ચિત ટાઈમલાઇનમાં આ કામ કેવી રીતે કરી શકાય એના માટે GCERT દ્વારા આ એક પર્વનું આયોજન થયું છે. મને શ્રદ્ધા છે કે આપ સૌ છેલ્લા 7 દિવસ દરમિયાન અહીંયા પેનલમાં જે કોઈ શિક્ષણવિદ, જે તજજ્ઞ મિત્રો આવ્યા છે અને આપને જે કંઈ પીરસ્યું છે એ સ્વાભાવિક રીતે જ NEP 2020ના સંદર્ભમાં આપને જ્યાં લાગુ પડે છે ત્યાં એ ભૂમિકામાં આપ સૌ સજાગ બન્યા હશો. સવિશેષ વધારે સમય ન લેતા અહીંયા મારી સાથે બેઠેલા અને આજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ 8માં ખાસ કરીને શાળા શિક્ષણ એટલે સ્કૂલ એજ્યુકેશનના જે ધારાધોરણો છે એના માટે માનાંક શબ્દ પણ વાપરી શકાય. એ ધારાધોરણો એમાં તમામ સ્કૂલો આવશે એટલે એના સ્ટેક હોલ્ડર્સ બદલશે. અત્યારે મને ખબર નથી કે સામે પક્ષે અન્ય ખાનગી શાળાઓ કે અન્ય અલગ પ્રકારની શાળાઓના સંચાલકશ્રીઓ કે એવા ઓર્ગેનાઇઝેશન્સ નથી.
આપ સૌ સરકારી શાળાના મુખ્ય શિક્ષકશ્રી, વર્ગ શિક્ષકશ્રીઓ, વિશેષ શિક્ષકશ્રીઓ, મોનિટરિંગ પાર્ટ પર, સુપરવિઝન પાર્ટ પર CRC કોર્ડિનેટર શ્રી, BRC કોર્ડિનેટર શ્રી, તાલુકા કક્ષાએ જે હેન્ડ હોલ્ડિંગનું કામ કરે છે TPO શ્રી, બીટ કેળવણી નિરીક્ષક શ્રી, કોઈક જગ્યાએ સમય હોય અથવા તો હવે જીઓ એપ છે એટલે એમના મોબાઈલ પર પણ ઉપસ્થિત છે. ઘણા DEO અને DPO મિત્રો પણ આ સંગોષ્ઠીનો સારો એવો લાભ લઈ રહ્યા છે અને એમના સૂચનો આપી રહ્યા છે. આજના દિવસે વધારે સમય ન લેતા આપણી પાસે જે વક્તાઓ છે, જે સ્પીકર્સ છે, મારી પાસે ડૉક્ટર AK પટેલ અને એ જ રીતે ઇન્દ્રવદનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગાંધીનગર, એ બંને વક્તાશ્રીઓ આજના આ પ્રકરણ 8ના સંદર્ભમાં ખાસ કરીને શાળા શિક્ષણનું જે માનાંક અથવા એના ધારાધોરણો અને એનું એક્રેડિટેશન એટલે કે પ્રમાણીકરણ એના સંદર્ભમાં વર્તમાન પરિસ્થિતિમાં આપણા રાજ્યમાં, મારે આ તબક્કે કહેવામાં કંઈ વાંધો નથી કે આપણે લગભગ 6-8 મહિના, 10 મહિના, 11 મહિના પહેલાં આ પ્રકરણના સંદર્ભમાં જે સ્ટેક હોલ્ડિંગ આપણે કરવાનું છે એમાં આપણે જાગ્યા છીએ. એની વિગતે વાતો ડૉક્ટર AK પટેલ કરશે અને NEP 2020ના જે રેકમેન્ડેશન છે, જે ભલામણો છે, એ ભલામણોના સંદર્ભમાં ભાવિ આયોજન એટલે કે આપણું જે પ્રવર્તમાન સ્થિતિનું જે નાનું બકેટ છે, જે નાનું બાસ્કેટ છે, એ આવતા દિવસોમાં NEP 2020 મોટા બાસ્કેટના રૂપમાં કઈ નવી બાબતો આવી રહી છે એની વિગતે ચર્ચા ડૉક્ટર ઇન્દ્રવદન પટેલ કરશે. અને ડૉક્ટર બોલવાની ના પાડી હતી પણ એ ડૉક્ટર છે જ. આ તબક્કે વિશેષ કંઈ ન કહેતા કપિલભાઈને વિનંતી કરું કે આપણા આજના આ સંગોષ્ઠી પર્વની શરૂઆત વક્તાશ્રીઓ મારફતે થાય. ધન્યવાદ. થેન્ક યુ સર. જે રીતે આપની સમક્ષ વાત થઈ છે તેમ NEP જ્યારે આવે છે ત્યારે પ્રકરણ 8 એટલે કે સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એક્રિડિટેશન ફોર સ્કૂલ એજ્યુકેશન એ એની અમ્બ્રેલા હેઠળ તમામ પ્રકારની શાળાઓને, તેમાં પૂર્વ પ્રાથમિક પણ આવશે અને હાયર સેકન્ડરી પણ આવશે, આ બધી જ શાળાઓના નિયમન એટલે કે રેગ્યુલેશનની વાત કરે છે. પણ આ રેગ્યુલેશન છે એક સપોર્ટ સિસ્ટમ તરીકે આવશે એવી વાત કરે છે. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ ભલામણો સાથે આપણી સમક્ષ આવી છે અને શાળાનું નિયમન કેવી રીતે થવાનું છે તેની વાત માનનીય IB પટેલ સાહેબ, પ્રાચાર્યશ્રીને કરવા વિનંતી છે. સૌને નમસ્કાર. માનનીય જલુ સાહેબ, માનનીય દર્શનાબેન, ડૉક્ટર AK પટેલ, સાથી કપિલભાઈ, દલવાડીભાઈ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો કે 34 વર્ષ પહેલાં એટલે કે 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી અને એ નીતિમાં માત્ર એક જ લીટીમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોની જિલ્લા કક્ષાએ સ્થાપના કરવી. 1986માં આ એક જ લીટીનું વિધાન 1989માં એના પર ચર્ચા વિચારના વિમર્શ દ્વારા 1989માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો માટેની ગાઈડલાઇન બહાર પડી, જેમાં તાલીમ ભવનના ઉદ્દેશો, હેતુઓ, એ કઈ રીતે કામ કરશે, કેટલી બ્રાન્ચ હશે, કેવો સ્ટાફ હશે, કેવી ક્વોલિફિકેશન હશે, કેટલો અનુભવ હશે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હશે, ભૌતિક સાધનો સામગ્રી કઈ હશે, એનું ડિટેલમાં વિગતે કુલ 247 પાનાની ગાઈડલાઇન બહાર પડી. મિત્રોએ સમજવું રહ્યું કે એક જ લીટી અને 247 પેજની ગાઈડલાઇન. અત્યારે આપણી પાસે 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. વારંવાર કહેવાયું છે કે 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહીએ છીએ આપણે, અત્યાર સુધી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહેતા હતા, પણ હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું નથી બોલતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે રાષ્ટ્રના ઘડતર માટે શિક્ષણમાં શું હોવું જોઈએ એની મહત્તમ વાત કરવામાં આવી છે. અને એ પ્રમાણે અગાઉ કપિલભાઈએ કહ્યું એમ કુલ 7 પ્રકરણોની ચર્ચા થઈ ગઈ છે. આજે 8મા પ્રકરણની ચર્ચા છે. એમાં 8.1નો મુદ્દો છે. પ્લીઝ પ્રેઝન્ટેશન. સૌથી પહેલાં નિયામક પ્રણાલીનું લક્ષ્યની વાત છે. હું એમ કહીશ કે પ્રકરણ 7ની જે ચર્ચાઓ થઈ છે એમાં વિગતે ECCથી મળીને ગઈકાલ સુધી શાળા સંકુલ સુધીની ચર્ચા આપ સૌએ સાંભળી હશે અને શું થશે અને કેવા ફેરફારો થશે એની વાતો આપણે સાંભળી છે. આ બધી જ વાતો શું હોવું જોઈએ એની વાત કરીશ, પણ એનું સંચાલન ખૂબ જરૂરી છે. આપ સૌ જાણો છો કે વિગતો હોય, હેતુ હોય, ઉદ્દેશો હોય, પણ જો એનું અમલીકરણ કરવા માટેનું વહીવટીતંત્ર યોગ્ય રીતે પ્રસ્થાપિત થયેલું ન હોય તો ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. આપણી પાસે ઘણા બધા વહીવટીતંત્ર છે જ,
પણ એ વહીવટી તંત્રમાં પણ કેટલાક સુધાર આપવાની વાત કરી છે. આ વહીવટી તંત્ર માટે પ્રણાલીનું લક્ષ્ય શું હશે એ ગાઈડલાઇન મુજબ જોઈએ તો શૈક્ષણિક પરિણામોમાં સત્તર સુધારો કરવાની વાત કરવામાં આવી. એટલે કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી શૈક્ષણિક પરિણામો માટે ગુણોત્સવ, મિશન વિદ્યા, ધોરણ 2નું ઉપચારાત્મક શિક્ષણ આ બધી વાતો કરી રહ્યા, પરંતુ એમાં સતત સુધારો કરવા માટે શું કરવું જોઈએ એની વાત આ રાષ્ટ્રીય નીતિમાં આપણને આપી છે. બીજો મુદ્દો છે નવાચારને પ્રોત્સાહન. મિત્રો, નવાચારથી ગુજરાત ઘણું આગળ છે. છેલ્લા 5 વર્ષથી આપણે ઇનોવેશન ફેરના નામે જે શિક્ષક મિત્રો વર્ગખંડમાં કામ કરી રહ્યા છે એ શિક્ષક મિત્રોને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ જ વાત ગાઈડલાઇનમાં પણ નીતિમાં પણ આપેલી છે. પણ આ નવાચારોને પ્રોત્સાહન માત્ર શિક્ષકોને નહીં, એની સાથે જોડાયેલા તમામ શિક્ષણ સાથે જોડાયેલા તમામ સંવર્ગના કર્મચારીઓ પણ નવાચાર કરે અને એનું અમલીકરણ થાય એની વાત પર ભાર મૂકેલો છે. શાળા અને શિક્ષકોનું સશક્તિકરણ. ગુજરાતમાં પરિસ્થિતિ ઘણી સારી છે. શાળાઓ અને શિક્ષકોનું સશક્તિકરણ આપણે જોઈએ કે એનો વ્યવસાયિક સજ્જતા શિક્ષકોની વાત કરીએ ત્યારે માત્ર તાલીમો પૂરતું મર્યાદિત નથી રહેતું. એની વિગતે વાત આગળ આવશે. પણ એ સશક્ત બને તો જ પરિણામોમાં સુધાર થાય ને નવાચારો કરી શકે એ વાત પર ભાર મૂક્યો છે. અને આ બધી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ, એટલે કે એકબીજાને સામે રજૂ થયેલી હોવી જોઈએ, એકબીજાની જાણકારી હોવી જોઈએ અને એકબીજા સાથે સતત પરામર્શન થતું રહેવું જોઈએ, જેના કારણે પરિણામોમાં સતત સુધારો લાવવા આપણે પ્રયત્ન કરી શકીએ. હાલની સ્થિતિ જે છે ગાઈડલાઇનમાં આપેલી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે હાલની આપણી સ્થિતિ શું છે અને કેવા પ્રશ્નો હતા. તો એ આપણી જે શક્તિઓ હતી એ શક્તિનું કેન્દ્રીકરણ થઈ ગયેલું છે, એટલે કે આ કામ આ જ કરે, બીજો કોઈ ના કરી શકે, એમાં બીજો કોઈ કહી ન શકે, એ પ્રકારે કેન્દ્રીકરણ થયેલું છે. એનું વિકેન્દ્રીકરણ કરી અને સત્તાનું વિભાજન અને સાથે સાથે સંકલનની વાત ઉપર પણ ભાર મૂકેલો છે. આ કેન્દ્રીકરણ થવાથી હિતોનો ટકરાવ પણ થાય છે. હિતોનો ટકરાવ એટલે આ કામગીરી આમની છે, આ કામ કરી શકે, આને આ જોવાનું છે, આને આ નથી જોવાના, આવા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે વિવિધ કચેરીઓ અને કર્મચારીઓ વચ્ચે જે હિતોનો ટકરાવ થતો હોય છે એ અટકાવવા માટે પણ સૂચિત કરેલું છે. અને આવું જો થાય, હિતોનો ટકરાવ થાય, તો જે આપણે પરિણામ પ્રાપ્ત કરવું છે, ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોને આપવું છે, એ આપવામાં ક્યાંક ને ક્યાંક આવા સંકલનના અભાવે અથવા તો હિતોના ટકરાવના અભાવે આપણે પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી એવું સૂચિત કર્યું છે. શિક્ષણનું વ્યવસાયીકરણ પણ થયું છે. 8.3નો મુદ્દો છે શિક્ષણનું વ્યવસાયીકરણ. આપ બધા જાણો છો, ફી નિર્ધારણ સમિતિ, નફાના ધોરણે કામ કરતી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, વાલીઓનું શોષણ, એ જે બધી વાતો છે એ આ પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે કે વાલીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે, એને કેવી રીતે અટકાવી શકાય, શું કરવું જોઈએ, એની જોગવાઈ આગળના મુદ્દાઓમાં આવશે. આપણે શું કરીશું અને શું કરવું જોઈએ એ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બતાવ્યું છે. સાર્વજનિક હિત સાથે સંકળાયેલી સ્કૂલો હતોત્સાહ થાય છે. કેટલીક ખાનગી શાળાઓ એવી છે કે કોઈ પણ નફા વગર ઘણું બધું કામ કરી રહી છે, સાર્વજનિક હિત માટે, સમાજના હિત માટે, બાળકોના હિત માટે કામ કરી રહી છે. સરકારી શાળાઓ પણ આમાં સામેલ છે કે ઘણું સારું કામ કરવા છતાં એમને જોઈએ એવું પરિણામ પ્રાપ્ત થતું નથી અથવા તો એમને પ્રેરણા અને પ્રોત્સાહન નથી મળતો, ત્યારે હતોત્સાહ થાય છે, નિરાશ થાય છે. ત્યારે ગાઈડલાઇન રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એવું કહ્યું છે કે આવી બધી જે સ્કૂલો છે એને પ્રોત્સાહિત કરવી, કેવી રીતે પ્રોત્સાહિત કરવી વિગતે આવશે. સરકારી અને ખાનગી શાળાઓનું એક જ લક્ષ્ય હોવું જોઈએ અને તે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. મિત્રો, સરકારી શાળામાં આપણે ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે તો વાત કરીએ જ છીએ, પણ ખાનગી શાળાઓમાં જે ભણતા બાળકો છે એ બાળકો બધા જ કંઈ આઈએએસ કે ડૉક્ટર બનતા નથી. એમની પણ ગુણવત્તા જળવાય અને એના માટે સરકારી શાળાઓ સાથે ખાનગી શાળાઓને પણ શું કરવું જોઈએ, કેવા એમના માપદંડો હોવા જોઈએ, કેવા એમનું સંચાલન હોવું જોઈએ, કેવું મોનિટરિંગ હોવું જોઈએ, એની વિગતે વાત આગળના મુદ્દાઓમાં આવશે ત્યારે આપણે કરીશું. પણ સમાન ધોરણે એક જ લક્ષ્ય, ગુણવત્તાયુક્ત લક્ષ્ય શિક્ષણ માટે એમને મૂકેલું છે. 8.4નો મુદ્દો છે સાર્વજનિક શિક્ષણ પ્રણાલીની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો લોકતંત્રનો આધાર એ શિક્ષણ છે અને લોકતંત્રના આપણી લોકશાહી ટકાવવા માટે પણ શિક્ષણ લોકશાહીના પાયામાં હોવું જોઈએ. લોકશાહીના મૂલ્યો જે છે, આપણા બંધારણીય મૂલ્યો છે, નીતિ વિષયક મૂલ્યો છે, એ મૂલ્યો ઉપર ભાર મૂકીને શિક્ષણ આપવાથી લોકશાહી આપણે ટકાવી શકીએ અને લોકશાહી વધારે સુદૃઢ બને એવો પ્રયત્ન કરવા શિક્ષણથી જ થાય અને એ લોકતંત્રનો આધાર બને. એટલે એ પ્રકારની શિક્ષણ પ્રણાલીની જરૂર છે એવું સ્પષ્ટ કર્યું છે. ઉચ્ચતમ શૈક્ષણિક પરિણામો મેળવવા સંચાલનને સુદૃઢ કરવું. મિત્રો, આપણી પાસે વહીવટી તંત્ર છે, મેં આગળ કહું
પણ આ પરિણામો મેળવવા જે આપણે સંચાલન કરીએ છીએ, શાળાકીય મોનિટરિંગ છે, એ મોનિટરિંગ, શિક્ષણની કામગીરી, એની પર દેખરેખ, એને માર્ગદર્શનની, આ વાતોને સુદૃઢ કરવાની જરૂરિયાત જણાય છે. અને એ માટે 2 પ્રકારની સંસ્થાઓ રાજ્યમાં પ્રસ્તાવિત કરવાનું, નવા પ્રકારની સંસ્થાઓ સ્થાપવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરી છે. એ નિયમન પણ કરશે અને મૂલ્યાંકન પણ કરશે બંને સંસ્થાઓ. ખાનગી અને ગ્રાન્ટેડ શાળાને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું. માત્ર સરકારી શાળાઓ નહીં, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાને પણ આ બાબતમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા માટે એમની જે ભૂમિકા છે એ ભૂમિકા મહત્વપૂર્ણ છે. અને એ ભૂમિકા નિભાવવા એમને ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે પણ પ્રોત્સાહન પૂરું પાડવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરી. 8.5 મુદ્દો છે શાળા નિયમન માટેની જવાબદારી અને ભલામણો. આ પ્રકરણથી બહુ મહત્ત્વનું થાય છે. 8.4 સુધી તો આપણે શું સ્થિતિ છે, શું હેતુઓ છે, શું કરવું જોઈએ, કેવી સ્થિતિ હતી, એના પર વાતો કરી. 8.5માં એ ભલામણો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે શું હોવું જોઈએ. તો સૌથી પહેલાં તો શાળા શિક્ષણ વિભાગ, આપણે ત્યાં શાળા શિક્ષણ વિભાગ છે જ, એને સુદૃઢ કરવાની વાત અને એને નીતિ નિર્ધારણ કરી અને એનું અમલીકરણ કરાવવાની જવાબદારી શાળા શિક્ષણ વિભાગની જવાબદારી પ્રસ્થાપિત કરેલી છે. પ્રી સ્કૂલ શિક્ષણ આપ બધા જાણીએ છીએ કે પ્રકરણ 1માં તમે જ્યારે ચર્ચા થઈ ત્યારે સાંભળ્યું હશે કે સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ 1-2 પહેલાં 5 વર્ષનું શિક્ષણ પ્રી સ્કૂલ શિક્ષણ ગણાશે. અને એનું અલગથી માળખું ઊભું કરવાની વાત, એના હેતુઓ નક્કી કરવાના, એને એ પ્રી સ્કૂલ માટેની શાળાઓને માન્યતા આપવાની વાત, ફીની એની માટેની, જો ખાનગી હોય તો સરકારી હોય તો ફી નથી હોતી, પણ ખાનગી હોય તો એની ફી કેટલી રહેશે, એનું અમલીકરણ કેવું હશે, એના માપદંડો શું હશે, એની શરતો શું હશે, કોણ શરૂ કરી શકશે. આ પ્રી સ્કૂલ એક જ સંકુલમાં હશે છતાં એ શરૂ કરવા માટે શિક્ષકોની લાયકાતો શું હશે, કેવા પ્રકારના શિક્ષકો હશે, એ પ્રકારનું એક અલગ માળખું ઊભું કરી અને પ્રી સ્કૂલની વાત પર ભાર મૂકેલો છે. કેમ કે પ્રી સ્કૂલમાં જો બાળકો તૈયાર થઈ જાય, વાંચન લેખન ગણન જો સારી રીતે કરી શકે તો ઉપલા ધોરણમાં એમને મુશ્કેલી પડતી નથી. આપ સુવિદિત છો. 2 પ્રકારની સંસ્થાઓની વાત કરી હતી. એમાં પહેલી છે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની રચના અને કામગીરી રાજ્ય સરકાર દ્વારા થશે. આ જે ઓથોરિટી છે એ ઓથોરિટીના કામ આગળના મુદ્દામાં આવશે ત્યારે વાત કરીશું. પણ મહત્ત્વની વાત છે કે આ પ્રકારની સંસ્થા ઊભી કરવાથી જે શિક્ષણ વિભાગ છે, શાળાઓની કચેરી જે છે, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને શાળાઓની કચેરી, આપણે ત્યાં 2 વિભાગમાં કાર્યરત છે. કદાચ એ બેને મર્જ કરવાની અથવા તો આગળ શું કરવું એ સરકાર પક્ષે અને નિષ્ણાતોની પેનલ જે ચર્ચા વિમર્શ કરશે એ પ્રમાણે એનો નિર્ણય કરવામાં આવશે. પણ અત્યારે તો હું સ્પષ્ટ માનું છું કે કદાચ શાળાઓનું સ્કૂલ સંચાલન એક જ કચેરીથી થાય ને એને સપોર્ટ માટે એને SSA એટલે કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કહીશું, એને SSSA તરીકે ઓળખીશું. એટલે અહીં SSAની વાત નથી, અહીં નવી સંસ્થા ઊભી થશે, SSSA તરીકે આપણે ઓળખીશું. SSSA સ્ટેટ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની રચના કરવાની વાત શિક્ષણ નીતિમાં કરી છે. અને એ બહુ ભારપૂર્વક કરી છે. એના કામગીરી, એના ફરજો, એ શું કરશે એ બધી વાતો આગળ આવશે ત્યારે આપણે વિગતે ચર્ચા કરીશું. પણ અત્યારે આવા પ્રકારની એક નવી સંસ્થા ઊભી થઈ રહી છે. આપણને એમ હશે કે આપણું માળખું કેવું હોય, આપણું સંચાલન ક્યાંથી થાય છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને તો ઘણાએ જોઈ પણ ન હોય, સાંભળ્યું પણ ન હોય. પણ હવે આ એક બીજી પણ સંસ્થા ઊભી કરવાની રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારે એવી સ્પષ્ટ ગાઈડલાઇનમાં સૂચિત કર્યું છે. બીજી સંસ્થા છે GCRT. એ તો આપ સુવિદિત છો મિત્રો. GCRT માટે હું સ્પષ્ટ કહીશ કે અન્ય રાજ્યોમાં એને SCERT તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આપણે ગુજરાતમાં એને GCRT કહીએ છીએ. ગુજરાતનો G લગાડ્યો છે, સ્ટેટના બદલે ગુજરાત એટલે GCRT કહીએ છીએ. પણ જો અન્ય લોકો અન્ય સ્ટેટમાંથી આવે તો એ SCERT જ પૂછે. આપણને SCERT પૂછે તો એ સંસ્થાનો ખ્યાલ હોતો નથી. ત્યારે આ સ્પષ્ટતા અત્યારે જરૂરી હતી. એક બીજી નવી સંસ્થા જે આવવાની છે SQAAF, ફરી બોલું, SQAAF, સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન ફ્રેમવર્કની રચના પણ રાજ્ય સરકાર કરશે. આની રચના રાજ્ય સરકારના પરામર્શનથી થશે, પણ એ કોણ કરશે, કેવી રીતે કરશે એની વાત પણ આગળ આવશે. એની સાથે સાથે ડાયટ, BRC અને CRCને સ્ટ્રેન્થન કરવાની, સશક્તિકરણ કરવાની વાત પર ભાર મૂકેલો છે. એની સાથે માન્ય જલુ સાહેબ છે એટલે એ પણ કહી દઉં કે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની ભૂમિકા શું હશે એ પણ ગાઈડલાઇનમાં સૂચવ્યું છે. જવાબદેહિતા,
જવાબદારીતા એટલે દરેક જવાબદાર રહેશે. કોણ જવાબદાર રહેશે? શિક્ષણ સાથે સંકળાયેલા તમામ. એમ બીજા શબ્દોમાં કહીએ તો અગ્ર સચિવથી મળીને પ્રાથમિક શાળાના શિક્ષક સુધી તમામ, એટલે કે એમાં શિક્ષક, આચાર્ય, CRC, BRC, તાલુકા ખેડૂની નિરીક્ષક, બીટ નિરીક્ષક, ડાયટ લેક્ચરર્સ, ડાયટ પ્રાચાર્ય, DPO, DO અને રાજ્ય કક્ષાના તમામ અધિકારીઓ એના માટે જવાબદારીના બધાને કેવી રીતે ઈમાનદારીથી, પ્રતિબદ્ધતાથી અને પોતાની જવાબદારી પ્રસ્થાપિત થાય અને એ જવાબદારીમાંથી છટકે નહીં એ પ્રકારની કામગીરી કરવા માટે એક જવાબદેહીતા નક્કી કરવામાં આવશે, જવાબદાર ગણવામાં આવશે, જવાબદાર ઠેરવવામાં આવશે. એના માટે પણ જોગવાઈઓ છે કે એ જો જવાબદેહીતા યોગ્ય રીતે પાલન ન કરે તો શું કરી શકાય, એના માટેના માપદંડો અને નીતિ નિયમોનું પણ સુધારા વધારા કરવામાં આવશે. મૂલ્યાંકનની વાત છે, ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન અત્યારે માત્ર આપણે પાઠ્યપુસ્તક લક્ષી અથવા તો કૌશલ્ય લક્ષિત મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, પણ ઓવરઓલ એનું તમામ પ્રકારનું મૂલ્યાંકન, શાળાઓની ભૌતિક સગવડોથી મળીને શૈક્ષણિક પરિણામોની પ્રાપ્તિમાં અવરોધક બાબતો દૂર કરવા માટે આ મૂલ્યાંકન કરવામાં આવશે. અને એ મૂલ્યાંકન કરવાની જે વાત છે એ આપણે આગળ જોયું કે SQAFF નામની જે સંસ્થા સ્થાપવાની છે, એ સંસ્થા આ મૂલ્યાંકન સમગ્રતા રાજ્ય કક્ષાએથી કરશે. પણ રાજ્ય કક્ષાએ એનું આખું માળખું હશે, પણ જિલ્લા કક્ષાએ કેવી રીતે કરશે, તાલુકા કક્ષાએ કેવી રીતે કરશે, ત્યારે આ મૂલ્યાંકન માળખું જે ઊભું થશે એમાં સારી રીતે એનું માર્ગદર્શન ને માપદંડો, ધોરણો, નીતિ નિયમો પણ એમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. સમગ્ર તંત્ર, બાળકોના સર્વાંગી વિકાસ માટેની વાત, અને જો ન થાય તો એની જવાબદારીતા આ માટે એના વિકાસ માટે તંત્રનું નિર્માણ, આ તંત્રના નિર્માણમાં શું હશે એ વાત કરી. 8.7નો મુદ્દો છે કે સમાન ધોરણો. કોના માટે? તો CBSE સિવાયની સ્કૂલો જે છે, એટલે કે પંચાયત, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ અને ખાનગી શાળાઓ બંને માટેના સમાન માપદંડ હશે. સમાન માપદંડ સામો? તો એને શાળાની માન્યતાઓ આપવાની બાબત હોય, શાળાઓનું મૂલ્યાંકન કરવાની બાબત હોય, બાળકોનું મૂલ્યાંકન કરવાની બાબત હોય, કોઈ પણ કામગીરી જે થઈ રહી છે શાળા કક્ષાએ, એ સરકારી હશે કે ખાનગી, બંનેના માપદંડો, ધારાધોરણો એક સરખા જ રાખવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરી છે. તમામ માહિતીને સાર્વજનિક કરવી, એટલે કે જે કંઈ માહિતી, શાળાની જે શૈક્ષણિક માહિતી, ભૌતિક માહિતી, માનવબળની માહિતી, આ તમામ માહિતી સાર્વજનિક કરવી, એટલે કે વેબસાઇટ ઉપર મૂકવાની વાત છે. ICTનો ઉપયોગ છે, વેબસાઇટ ઉપર સાર્વજનિક કરવું, તમામ જે વ્યક્તિને જોવું હોય તે જોઈ શકે. આપણે GCRT વિશે જાણવું છે તો GCRTની વેબસાઇટ પર જઈએ અને બધી જ વિગતો આપણને મળે. એમ શાળાની કોઈને માહિતી જોઈતી હોય તો શાળાની વેબસાઇટ હોય ને શાળાએ શું કામ કરી રહી છે, શાળામાં કેટલું માનવબળ છે, કેટલા બાળકો છે, બાળકોનું પરિણામ શું છે, જુદી જુદી મૂલ્યાંકન પ્રવિધિથી આપણને પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે, એ પરિણામો વાલીઓ પણ જોઈ શકે, અન્ય રસ ધરાવનાર વ્યક્તિ પણ જોઈ શકે, આપણી શાળા માટે આવા કેવા પ્રશ્નો છે એ પણ જોઈ શકે. એના માટે એનું સાર્વજનિક કરવાની વાત. નાણાકીય બાબતોની વાત ખાસ છે એમાં, કે જે ખાનગી શાળાઓ છે એના માટે કે વેબસાઇટ ઉપર ખાનગી શાળાઓને નાણાકીય બાબતોને જાહેર કરવી પડશે. કેન્દ્રીય શાળાની વાત અહીં આગળ અલગથી કહી છે કે કેન્દ્રીય શાળાઓ જે છે એના માટે CBSE દ્વારા જ ફ્રેમવર્ક તૈયાર કરાશે, એટલે કે એના માટેના માપદંડો, એનું મૂલ્યાંકન પદ્ધતિ, એ બધી જ વાતો CBSE દ્વારા નક્કી થશે. એને આપણે ટચ કરવાનું નથી. પણ તેમ છતાં જે પેલી બે સંસ્થાઓ આપણને કહું કે SSSA અને મૂલ્યાંકન માટેની જે સંસ્થાઓ ઊભી કરી રહ્યા છે, એ પણ આ કેન્દ્રીય શાળાઓનું મૂલ્યાંકન કરી શકશે. તમામ શાળાઓ નોટ ફોર પ્રોફિટ એકમ તરીકે કામ કરશે, નફા માટે નહીં, કોઈ પણ પ્રકારનો નફો નહીં. અને એ બાબતને ધ્યાન રાખી અને શાળાઓ એ રીતે કામ કરશે કે એમાં પ્રોફિટની વાત આવતી નથી. 8.8મો જે મુદ્દો છે એમાં નિયમન પ્રણાલીની સમીક્ષા અને મફત શિક્ષણ. જે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે આપણે પ્રણાલી સિસ્ટમ કરીશું, પ્રસ્થાપિત કરીશું, એનું દર 10 વર્ષે સમીક્ષા થવી જોઈએ. તમામ પ્રકારે સમીક્ષા, ફીની બાબત હોય, નાણાકીય બાબત હોય, પરિણામોની બાબત હોય, બાળકોની મળતા ગુણવત્તાલક્ષી શિક્ષણની બાબત હોય, આપણા પ્રસ્થાપિત થયેલા જે હેતુઓ છે એ સિદ્ધ થયા છે કે કેમ, એ દર 10 વર્ષે એની સમીક્ષા થશે. એના માટેની અલગથી નિષ્ણાતોની ટીમ હશે. બધા જ પ્રકારના હિતધારકો, એટલે કે તમામ શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો એમાં સભ્યો હોઈ શકે, એ સરકાર દ્વારા સમીક્ષા કરાશે. એ સમીક્ષાનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રાપ્તિ, છેવટે તો
એ સમીક્ષા કરીને ક્યાં સુધાર કરવો છે, કેવી રીતે કરવો છે, એની વાત અહીં આગળ કરી છે. મિત્રો, યુએન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જાહેર કરેલ છે. કુલ 17 ગોલ છે. એ પૈકીનો ચોથો ગોલ છે, આપ વાંચી શકશો કે 2030 સુધીમાં તમામ કુમાર અને કન્યાઓને મફત, સમાન અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું પાડવાની વાત યુએન દ્વારા કહી છે. અને આપણો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ગોલ છે કે બાળકોનો સતત વિકાસ થવો જોઈએ. કન્યાઓના શિક્ષણ ઉપર પણ ભાર મૂક્યો છે. સમાન ધોરણે શિક્ષણ મળે, જે તમે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુદ્દો જે દિવસે ચર્ચા થઈ તે દિવસે સમાનતા કેવી રીતે લાવી શકાય, ઇન્ક્લુઝન કેવી રીતે કરી શકાય એની વાત તમે સાંભળી હશે. શાળા કક્ષાએ કેવી રીતે કરી શકાય એની વાત પણ કરી હશે. અને એ શિક્ષણ આપવા માટે વાત થઈ છે. જે આ જે ગોળ છે એ માત્ર ભારતને નહીં, ભારતે સ્વીકાર્યો છે ગોળ, એ સમગ્ર વિશ્વને લાગુ પડે છે. 8.9નો મુદ્દો છે પબ્લિક સ્કૂલ શિક્ષણ પ્રણાલી. મિત્રો, આપણી શાળા પબ્લિક સ્કૂલ બનશે. કઈ સ્કૂલ ક્લસ્ટર કે પે સેન્ટર કક્ષાએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે એક એવી સ્કૂલ ઊભી કરવામાં આવશે. એ કેવી રીતે તપાસે, શું હશે, એ આગળના મુદ્દામાં હશે ત્યારે વિગતે વાત કરી. પણ એક સ્કૂલ એવી હશે કે એક આદર્શ શાળા હોય અને સૌનું આકર્ષણ કેન્દ્ર બને. આપણી સરકારી શાળા સૌનું આકર્ષણ બને. ખાનગી શાળાઓ માટેનો જે વિકલ્પ અત્યારે વાલીઓ શોધી રહ્યા એના બદલે આ પબ્લિક સ્કૂલ આ વાલીઓ અને બાળકો માટે વિકલ્પ બને એ પ્રકારની અદ્યતન શાળા પણ બનાવવામાં ઊભી કરવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરી. 8.10નો મુદ્દો છે મૂલ્યાંકનની વાત. નેશનલ લેવલે પરખ નામની એક સંસ્થા ઊભી કરવામાં આવશે. નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ. આ પરખનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરખ સ્થાપના થશે, પરખ કેવી રીતે છે, પરખમાં કોણ કામ કરશે એ સમય જશે થોડો. એટલે પરખ સંસ્થા ઊભી થાય મૂલ્યાંકન માટેની નેશનલ લેવલે, ત્યાં સુધી NAS અને રાજ્ય કક્ષાએ GS યથાવત રાખવાની વાત પોલિસીમાં કરી છે. NAS તો આપ બધા જાણો જ છો, બધાને ટ્રેનિંગ પણ આપી છે. NAS પણ આપણે ત્યાં લેવાયું છે. અને નેશનલ એચિવમેન્ટ સર્વે જેને આપણે કહીએ છીએ એનું શોર્ટ ફોર્મ છે. અને એના જ આધારે રાજ્યમાં આપણે GS પણ એટલે ગુજરાત એચિવમેન્ટ સર્વે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એને SAS કહ્યું છે. એટલે કે સ્ટેટ એચિવમેન્ટ સર્વે પણ કરવાની વાત NASના ધારાધોરણો પ્રમાણે એમાં જે ગાઈડલાઇન છે એનામાં માર્ગદર્શિકા છે એ પ્રમાણે આપણે GS કરવાની વાત. અને યથાવત રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી પરખની સ્થાપના ન થાય ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને આ મૂલ્યાંકનમાં સમાવેશ થશે. એટલે કે NAS કરીશું, GS કરીશું, એ સિવાય પણ જે મૂલ્યાંકન હશે એમાં બધા જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે. સૌથી મહત્ત્વની વાત એ કહી છે કે આ મૂલ્યાંકન જાહેર, આગલી સાઈડમાં આપણે જોયું કે બધી જ વિગતો જાહેર કરવાની વાત કરી છે. અહીં આગળ જાહેર તો કરવાનું છે પણ બાળકોનું પણ મૂલ્યાંકન જાહેર કરવાનું, એનું શાળાનું મૂલ્યાંકન જાહેર કરીશું, તાલુકાનું જાહેર કરીશું, જિલ્લામાં શું પરિસ્થિતિ છે, રાજ્યની શું સ્થિતિ છે એ આ સર્વેના આધારે આપણને મળશે. પણ બાળકોની વાત આવે છે ત્યારે બાળકોની ઓળખ વગર મૂલ્યાંકન જાહેર કરવાનું છે. એટલે કે રમેશ નામના છોકરાનું આ મૂલ્યાંકન છે એવું આપણે જાહેર કરવાનું નથી, એ ભારપૂર્વક કહું છે. અને 8.11નો જે મુદ્દો છે એ ફોકસ ગ્રુપ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા બાબતો પર ભાર મૂકે છે એની વાત છે. કન્યાઓ અને તરુણ કિશોર, જેને આપણે તરુણો કહીએ છીએ, કિશોર પણ કહીએ છીએ, એ ગ્રુપ ઉપર વધારે ફોકસ કરવાનું કહ્યું છે. એમના માટે વિવિધ યોજનાઓ કેવી રીતે અમલીકરણ કરવી, એના માટે શું કરી શકાય, એની જુદા જુદા પ્રકરણોમાં વાત થઈ છે. આપણે આ પ્રકરણને લઈને થોડી વાત આવશે, છેલ્લો જ મુદ્દો છે ત્યારે વાત કરીશું. પણ એ ફોકસ ગ્રુપ છે આપણું. પ્રવર્તમાન સમસ્યાને અનુલક્ષીને વિશેષ કાળજી. અત્યારની સમસ્યાઓ શું છે ખાસ? તો બાળકોના તારુણ્યના પ્રશ્નોને લગતા પ્રશ્નો છે, ડ્રગ્સને લગતા પ્રશ્નો છે. નાના નાના બાળકો સિગરેટ, બીડી, તમાકુ વગેરે લેતા હોય છે, એની સમસ્યાઓ છે. એની સાથે સાથે માનવ સામાજિક માવજત એટલે કે આત્મહત્યા નિવારણ. કેટલા એવા કારણો છે કે બાળકોને પરીક્ષાનું ટેન્શન હોય છે, કેટલાક પ્રશ્નો હોય છે, કેટલાક સામાજિક પ્રશ્નો હોય છે. એના લીધે સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. તો આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવા માટે અને એમાંય ખાસ કરીને બાળકો આત્મહત્યા ન કરે એ માટે શું કરી શકાય એ આપણા ફોકસ ગ્રુપમાં છે. અને આ જૂથને સર્વોચ્ચ પ્રાથમિકતા, બધા જ બાળકોને તો આપણે કામ કરવાનું સમાન ધોરણે, પણ આ આપણું ફોકસ ગ્રુપ છે. એમને ધ્યાનમાં રાખીને વિશેષ સગવડો, વિશેષ કાર્યક્રમો આપણે કરવાની છે. ઓવરઓલ આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે વિગતો આપેલી છે પ્રકરણ 8માં, એમાં જોઈએ તો
સર્વાંગીણ શિક્ષણ લોકતંત્રને પોષક હોવું જોઈએ, એવું શિક્ષણ હોવું જોઈએ જે લોકતંત્રને પોષક હોય, લોકતંત્રને ટકાવી શકે, લોકતંત્રને મજબૂત બનાવે. એ પ્રકારનું શિક્ષણ, એક પ્રકારના આયામો આપણા અભ્યાસક્રમ રચના નિયમો રાખવાની વાત મૂકેલી છે. સમાજનો પ્રત્યેક વર્ગના સહયોગથી શિક્ષણને વ્યાપક બનાવવાનું, એટલે કે આપણે જે ડ્રોપઆઉટની વાત પણ આગળ આવી છે, એ ડ્રોપઆઉટ ન થાય, સતત ભણતો રહે, 12 ધોરણ સુધીનું, 18 વર્ષ સુધી એ સતત શિક્ષણ પ્રાપ્ત કરતો રહે, એની વાત. અને તમામ વર્ગના બાળકો, જે ઇન્ક્લુઝન એજ્યુકેશનમાં પણ તમે જોયું હશે કે કેટલાક બાળકો એવા છે કે જે શાળામાં આવી શકતા નથી, એમને શાળા સાથે એનો વર્તાવ, બાળક અન્ય સમાજનો વર્તાવ, બાળકોનો વર્તાવ કંઈક જુદા પ્રકારનો હોય છે. એવા બાળકોની સહયોગથી, એમની સમજથી, એમની જાગૃતિથી આપણે સર્વવ્યાપી તમામ પ્રત્યેક વર્ગના સહયોગથી શિક્ષણને વ્યાપક બનાવવાનું. સમાજનો પણ સહયોગ લેવાનો છે, માત્ર સરકાર એકલી કરશે એવું પણ નથી. સમાજ પણ જ્યાં આપણને ઉપયોગી બને ત્યાં આપણે ઉપયોગ કરી રહ્યા, પણ વિશેષ કરીને કયા એરિયામાં આપણે વધારે વિશેષ સહયોગ લેવાનો છે એ બાબત ઉપર ભાર મૂકેલો. ગુણવત્તા અને મૂલ્યાંકન દ્વારા સતત સુધારણા અને વિકાસની વાત કરી છે. ગુણવત્તા સુધારણા માટે શું હશે, મૂલ્યાંકન માટે શું હશે, એની વાત આપણે કરી છે, પણ સાથે સાથે એની સતત સુધારણા અને વિકાસ, જે સમીક્ષા કરીશું, એ સમીક્ષા પછી શું, તો કઈ આપણા જે હેતુ હતા એમાં ક્યાં ખામી રહે, હવે આપણે શું નવું આવે છે, કેમ કે 10 વર્ષે કેટલું પરિવર્તન પણ આવશે, એ પરિવર્તનના સાપેક્ષમાં આપણે હવે નવી કઈ બાબતોની જરૂરિયાત રહેશે. જેમ આપણે જોઈએ કે 10 વર્ષ પહેલાં આઈસીટીનો આટલો ઉપયોગ થતો નહોતો, પણ હવે આજે જોઈએ છે કે આ કોરોનાના સમયમાં આપણે આઈસીટીનો મહત્તમ ઉપયોગથી કામ કરવું પડી રહ્યું છે, એટલે કે આઈસીટી અત્યારે જરૂરી બની રહ્યું. તો એ જ રીતે 10 વર્ષ પછી એવું પણ બને કે બીજો કોઈ એવો પ્રશ્ન આવે કે બીજે કોઈ એવું સમાજમાં પરિવર્તન આવે, ત્યારે આપણે એ પ્રકારની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે સમીક્ષા અને એના માટે સતત સુધારણાને તકો છે, એટલે કે 30 સુધી પ્રસ્થાપિત કરીશું, પછી એમાં સતત ને સતત સુધારા કરતા રહેવાનું છે. પ્રવર્તમાન બાબતોનો સમાવેશ, ટેકનોલોજી, આર્થિક, તરુણોનો પ્રશ્ન, કામગીરીની વહેંચણી, આ બાબતો ઉપર આ પ્રકરણમાં ભાર મૂકેલો છે. અહીં આગળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કુલ 8.11 મુદ્દા આપેલા છે, અને 8.11 મુદ્દાની વાત તમારી સામે મેં મૂકી છે. મહત્ત્વની બાબતો શું છે, શું ફેરફાર આવી રહ્યા છે, મૂલ્યાંકન અને ગુણવત્તા સુધારણા માટે શું છે, ફોકસ ગ્રુપ શું છે, એની વાત મૂકી. છેલ્લે મિત્રો એવું કહીશ કે 21મી સદીની આ પ્રથમ નીતિ છે. ફરી બોલું, આમ એવું કહીશું કે આ કઈ નીતિ છે એમ કહીએ છીએ, પણ 21મી સદીની પ્રથમ છે, અને ભારત માટે તો ખરી જ. અને મારું સમજ છે ને જાણકારી છે ત્યાં સુધી વિશ્વની પ્રથમ છે. 21મી સદીની વિશ્વની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. અને કદાચ સમાચારોને, ન્યૂઝને એવું જો જોઈએ તો આપણને ખબર પડશે કે બીજા દેશો પર આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ફેરફારો અને એના અમલીકરણ માટે આપણા તરફની છે, એટલે કે ભારત ઉપર નજર છે કે ભારત શું કરી રહ્યું છે. મિત્રો, દરેક માટે દિશાસૂચક બનીએ, પ્રેરણારૂપ બનીએ, અને નીતિને સમજીને આપણી જે ફરજોને ઉત્તરદાયિત્વ છે એ સમજીને કામ કરવા માટે પ્રેરાઈએ. એ જ અત્યારે તો છે, નિયમન થશે, બધું જ થશે. આગળની વાત માટે કપિલભાઈ. થેન્ક યુ સર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રકરણ 8 સ્ટાન્ડર્ડ સેટિંગ એન્ડ એક્રિડિટેશન ફોર સ્કૂલ એજ્યુકેશનના 11 મુદ્દા પર સાહેબે વિસ્તૃત રીતે આપણી સામે વાત કરી છે. નીતિ શું કહે છે તેના મહત્ત્વના 2-3 મુદ્દાઓ આપણી સામે જે સાહેબે મૂક્યા, તેમાં સૌથી પહેલી વાત છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું છે. એટલે સ્ટેટ લેવલ પર એક સંસ્થા જે છે એ પ્રાથમિક કે માધ્યમિક કે કોઈ પણ શિક્ષણ માટેની તમામ સગવડ પૂરી પાડે છે, એના સંસાધનો પૂરા પાડે છે, અને સાથે વધારામાં એનું નિયમનનું કાર્ય પણ કરે છે. એટલે પોલિસીમાં કહ્યું છે કે મેની ફોકસ ઇઝ ડાયલ્યુટ ધ રેગ્યુલેટરી વર્ક. આવું ડાયલ્યુશન ન થાય એટલા માટે તંત્રમાં જ પણ એક સ્વાયત્ત સંસ્થા હોય એવું વિઝન આપણને પોલિસી આપે છે. અને એ વિઝનને કારણે SSSA એવું આપણે વારે વાર સાંભળ્યું, તે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી નામની સંસ્થાનો વિચાર આપણને NEPએ આપ્યો છે. અને સાહેબે જેમ વાત કરી તેમ આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ વિચાર ઓલરેડી આપણે 1 વર્ષથી અમલમાં મૂક્યો છે, અને GSQAC એટલે કે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ તરીકે આપણે એ અમલમાં મૂકીને 1 વર્ષથી કામ કરી રહ્યા છીએ. 19,500 જેટલી સ્કૂલો સુધી આ સંસ્થા પહોંચી છે, અને હવે NEPની ગાઈડલાઇનમાં, એના પ્રકાશમાં આપણે એમાં વધારે સંવર્ધન કરીને પણ આગળ પહોંચી શકીશું. જે ફ્રેમવર્કની વાત કરી છે, એ ફ્રેમવર્ક તૈયાર કરવાની જવાબદારી એ એકેડમિક ઓથોરિટી GCERTની છે, અને GCERTના માર્ગદર્શનમાં જ અને પોલિસીમાં જે વાત કરી છે તેમ ઇન્ટરનેશનલ ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને પણ એને લોકલાઇઝ કરીને, વૈશ્વિક માપદંડો પણ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ફ્રેમવર્કનો જે વિચાર NEPમાં આપ્યો છે, એ ફ્રેમવર્ક
આપણે ઓલરેડી વિશ્વના માનાંકોની સાથે આપણી સ્થાનિક પરિસ્થિતિને મૂલવીને તૈયાર કર્યું છે. આ ફ્રેમવર્કને આધારે GSQAC લગભગ 486 જેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની મદદથી શાળાઓનું નિયમન રેગ્યુલેશન કરી રહી છે. એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે જે વિઝન NEPમાં બતાવ્યું છે એ વિઝન પર ઓલરેડી આપણું સ્ટેટ 1 વર્ષથી ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. IV પટેલ સાહેબનો ફરી એકવાર આભાર માનું છું. અને કરંટ સ્ટેટસ ઓફ અવર સ્ટેટ NEP 2020માં સ્કૂલ રેગ્યુલેશન વિશે જે વિચાર મૂક્યો છે તે વિચારના સંદર્ભમાં પ્રવર્તમાન સ્થિતિ આપણા રાજ્યની કેવી છે તેના પર વાત કરવા માટે શ્રી AK પટેલ સાહેબને વિનંતી કરું છું. નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે પ્રકરણ 8 છે એમાં સ્ટાન્ડર્ડ્સ સેટિંગ અને એક્રેડિટેશન ઓફ સ્કૂલ્સ એની વાત કરી છે. માનનીય IV પટેલ સાહેબે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કઈ કઈ ભલામણો થઈ છે એ ભલામણોના સંદર્ભમાં એમણે વાત મૂકી છે. આ જે ભલામણો છે પ્રકરણ 8માં એમાં 3 મુખ્ય બાબતો છે. એક છે માનાંક, શાળાઓ માટેના માનાંક નક્કી કરવા. બીજી બાબત છે શાળાઓનું મૂલ્યાંકન કરવું. અને ત્રીજી બાબત જે છે એ શાળાઓનું નિયમન. આ 3 મુખ્ય બાબતો છે સરળ ભાષામાં કહીએ તો. તો આ 3 બાબતો માટે આપણે અત્યારે ક્યાં છીએ અથવા તો હાલની સ્થિતિમાં આપણે ક્યાં છીએ એ મારે ચર્ચાના મુદ્દામાં છે અત્યારે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોઈ પણ નીતિ આવે છે સરકાર દ્વારા આવે છે તો એ નીતિ ઘડતરનું કામ જે છે એ મુખ્યત્વે સચિવાલયનો જે સંબંધિત વિભાગ હોય છે એ નીતિ ઘડવાનું કામ કરતો હોય છે. દાખલા તરીકે એક નાનું ઉદાહરણ લઈએ કે કૃષિને લગતી કોઈ નીતિ ઘડવાની છે તો કૃષિની નીતિ ઘડવાનું કામ કૃષિનો જે વિભાગ છે સચિવાલય કક્ષાએ એ વિભાગ એ પોતે એક નીતિ અથવા તો પોતાનો કાર્યક્રમ એ નક્કી કરે છે. અને આ નીતિનો અમલ જે છે એ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને છેક તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ જે છે એનું જે માળખું હોય છે, દાખલા તરીકે જિલ્લા ખેતીવાડી અધિકારી છે, વિસ્તરણ અધિકારી છે, ગ્રામ સેવક છે, આ એનું માળખું છેક ગામ સુધી આવું હોય છે. અને એ માળખુંમાં જે કંઈ વ્યક્તિઓ છે એ નીતિનો અમલ અથવા તો કાર્યક્રમનો અમલ કરવાનું કામ કરતા હોય છે. એવી જ રીતે આપણે શિક્ષણ વિભાગની વાત કરીએ તો શિક્ષણ વિભાગ જે છે એ પોતે પોતાની નીતિ અથવા તો કાર્યક્રમ નક્કી કરતો હોય છે. અને રાજ્ય કક્ષાએ ખાતાની વડાની જે કચેરીઓ છે એ કચેરીઓના મારફતે અને જિલ્લા કક્ષાએ અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ જે છે એ આ નીતિ અથવા તો કાર્યક્રમનો અમલ કરાવવાનું કામ કરતા હોય છે. રાજ્ય કક્ષાએ જોઈએ તો ખાતાને વડાની જે કચેરીઓ છે એમાં ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે, માધ્યમિક માટે નિયામક શ્રી શાળાઓની કચેરી છે, એકેડેમિક સપોર્ટ માટે નિયામક GCRTની કચેરી છે, પરીક્ષાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ છે, માધ્યમિક માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ છે. એવી જ રીતે જિલ્લા કક્ષાએ જે છે એ પ્રાથમિક શાળાઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે જે જિલ્લા પંચાયત હસ્તક હોય છે. માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે. અને પૂર્વ પ્રાથમિક માટે ICDS વિભાગ જે છે એ પોતે કાર્યરત હોય છે. તાલુકા કક્ષાએ જોઈએ તો TPO, બીટ નિરીક્ષક, કેળવ નિરીક્ષક જે છે એ હોય છે. અને BRC તથા છેક ક્લસ્ટર લેવલે ક્લસ્ટર CRC કોર્ડિનેટર હોય છે. આમ આખું માળખું જે છે એ શિક્ષણ વિભાગ માટે છેક ગ્રાસરૂટ લેવલ સુધીનું અત્યારે હયાત છે. અને આપણે વર્ષોથી એ માળખાનો ઉપયોગ કરી અને ઘણા પરિણામો આપણે મેળવ્યા પણ છે. હવે આ જે પ્રકરણ છે એમાં 3 મુખ્ય બાબતો મૂકવામાં આવી છે. એક તો શાળાઓ માટેના માનાંક નક્કી કરવા, બીજું શાળાઓના મૂલ્યાંકન કરવું અને ત્રીજી બાબત જે છે એ શાળાઓનું નિયમન કરવું. માનનીય પટેલ સાહેબે જે છે એ આ ચેપ્ટર જે છે 8માં 2 સંસ્થાઓ ઊભી કરવાની અથવા તો એની સ્થાપના કરવાની વાત મૂકી છે. એમાં પહેલું જે છે એ SSSA એટલે કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીની રચના કરવી. ભલામણમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે સંસ્થા છે એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરશે અને એ શાળાઓ માટેના સ્ટાન્ડર્ડ્સ, માનાંકો અથવા તો ધારાધોરણો જે છે એ તૈયાર કરવાનું કામ કરશે, એ ભલામણમાં છે. અને બીજું જે છે એ SQAAF એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક, સ્કાફ જે છે એ સંસ્થા, પટેલ સાહેબ જલુ સાહેબે કીધું સ્કાફ, સારું નામ આપ્યું છે એમણે. તો એ સંસ્થા જે છે એ સ્કાફની જે સંસ્થા છે એ ફ્રેમવર્ક તૈયાર કરવાનું કામ કરશે. હાલમાં જે છે તો આપણે હાલમાં આ 2 મુદ્દાઓ માટે ક્યાં છીએ એની વાત થોડીક વાત તો વિપુલભાઈએ કીધી કે આપણે ત્યાં જે છે એ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી
માટે GSQAC નામની સંસ્થાની ઓલરેડી રચના 2019માં થઈ ગઈ છે. એટલે આપણે એક કદમ આગળ છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે અત્યારે આપણને ગયા માસમાં આપણની ભલામણો આપણી પાસે આવી અને એમણે આ ઓથોરિટીની રચના કરવાની કીધું. પણ આપણે 2019થી જ આ ઓથોરિટી જેનું નામ છે GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ જે છે એક સ્વતંત્ર એકમ તરીકે ઓલરેડી કાર્યરત છે. એટલે પોતે પોતાનું કામ શાળાઓના મૂલ્યાંકન કરવાનું કામ અને શાળાના માનાંક તૈયાર કરવાનું કામ આ સંસ્થાએ કરી દીધું છે. તો આ જે સ્કૂલ આપણે સૌ ઘણા વર્ષોથી ગુણોત્સવ સાંભળીએ છીએ, ગુણોત્સવ કરતા આવ્યા છીએ. તો ગુણોત્સવ જે છે એ શાળાઓનું ગ્રેડેશન કરવાનું કામ શરૂઆત ગુણોત્સવથી કરવામાં આવ્યું. પણ 2019થી માનનીય સચિવ સાહેબને જે રાહબરી નીચે જે છે ગુણોત્સવ 2.0 આવ્યું કે જેમાં શાળાઓને એક્રેડિટેશન માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી. તો GSQAC જે છે એ ગુણોત્સવ 2.0ના માધ્યમથી શાળાનું એક્રેડિટેશનનું કામ ઓલરેડી એમણે શરૂ કર્યું છે. એટલે આપણી પાસે ઓલરેડી જે બે વાતો હતી SSSA અને SQAAF આ બે માટેનું કામ ઓલરેડી આપણે 2019થી શરૂ કરી દીધું છે. એટલે ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે. આપણે બાકીની જે ભલામણો છે અને બાકીના જે કંઈ સૂચનો છે એના ઉપર વધારે અસરકારકતાપૂર્વક આપણે કામ કરી શકીશું. તો GSQAC જે છે એણે સૌપ્રથમ સ્કૂલ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી, એટલે એની પસંદગી કરી, એની નિમણૂક કરી, એની તાલીમ આપવામાં આવી અને અત્યારે આખા ગુજરાતમાં 486 સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ જે છે એ કામ કરી રહ્યા છે, શાળાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે, વર્ગખંડ નિરીક્ષણ કરી રહ્યા છે અને શાળાનું એક્રેડિટેશનનું કામ પણ એ કરી રહ્યા છે. તો 486 ઇન્સ્પેક્ટર જે છે એ પોતે પણ ટેકનોલોજી માટે પણ આપણી પાસે ઘણી સુવિધા અત્યારે ઉપલબ્ધ છે. કારણ કે ટેકનોલોજીની વાત કરીએ તો આ તમામ સ્કૂલ ઇન્સ્પેક્ટર જે છે એની પાસે ટેબ્લેટ છે અને રિયલ ટાઈમ એસેસમેન્ટ કરી અને રિયલ ટાઈમ ડેટા એ સ્ટેટને પહોંચાડે છે. એવી રીતે તમામ CRC, BRC, માધ્યમિકમાં જે છે શિક્ષણ નિરીક્ષક અને AEI એ તમામની પાસે ટેબ્લેટ અવેલેબલ છે અને એ દ્વારા શાળાઓનું નિરીક્ષણ કરવાના છે. એટલે ટેકનોલોજીમાં પણ આપણે ખૂબ જ આગળ છીએ એમ કહી શકાય. હવે જે ફ્રેમવર્કની વાત અત્યાર સુધી થાય છે કે ફ્રેમવર્કમાં શું હશે કે શાળાના સ્ટાન્ડર્ડ્સ જે માનાંકની વાત કરીએ છીએ આપણે એ સ્ટાન્ડર્ડ્સ અથવા તો એના માનાંકો શું હશે, એના ફ્રેમવર્કમાં શું હશે. તો ઓલરેડી GSQAC જે છે એનું ફ્રેમવર્ક તૈયાર કરી દીધું છે અને તે જે ફ્રેમવર્ક તૈયાર કર્યું છે એ ફ્રેમવર્કમાં મુખ્ય 4 ડોમેનની વાત એમાં કરવામાં આવી છે. પહેલો જે ડોમેન છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે છે, આપણે વર્ગખંડની શિક્ષણની પ્રક્રિયાની વાત કરીએ છીએ તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા ટીચિંગ લર્નિંગ પ્રોસેસ જે છે એ પહેલો ડોમેન છે. બીજો ડોમેન છે એ શાળા છે. ત્રીજો ડોમેન જે છે એ કોસ્કોલેસ્ટિક એટલે સશૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એને આપવામાં આવે છે અને ચોથું જે છે સંસાધનોનો ઉપયોગ. આમ આ 4 ડોમેનમાં કેટલાક સબ ડોમેન અને એના આધારે સ્ટાન્ડર્ડ્સ તૈયાર કરીને ઓલરેડી આપણે એ અત્યારે શાળાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અને આનંદની વાત એ છે કે આ જે શાળા માટેનું મૂલ્યાંકન, એસેસમેન્ટ અને એક્રેડિટેશન જે થાય છે એમાં 80% વેઇટેજ જે છે એ શાળાની શૈક્ષણિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આપવામાં આવ્યું છે અને ફક્ત 20% ભારાંક જે છે એ શાળાની બાકીની જે સુવિધાઓ છે એના માટે આપવામાં આવ્યું છે. અધ્યયન અધ્યાપન સામગ્રીની વાત, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની જો વાત કરીએ તો એમાં મુખ્યત્વે વર્ગ વ્યવહારની વાત છે. શાળામાં શિક્ષક, વિદ્યાર્થી અને ટીચિંગ લર્નિંગ મટીરિયલ જે છે એની વચ્ચે આદાન પ્રદાનની પ્રક્રિયા થતી હોય છે. આ પ્રક્રિયા કેટલી અસરકારક છે, વર્ગ વ્યવહાર કેટલો અસરકારક છે, વિદ્યાર્થીની ભાગીદારી કેટલી છે, આ તમામ અને તમારી આપણે જે એકમ કસોટીઓ લઈએ છીએ એ બધા જની બાબતોને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. શાળા કક્ષા માટેનું જે બીજો ડોમેન છે એમાં શાળાનો સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન આપણે જે કહીએ છીએ, શાળા વિકાસ યોજના, શાળાની વ્યવસ્થાપન સમિતિ SMCની રચના, શાળાની સલામતી, શાળાનું સમયપત્રક, આ બધા જ મુદ્દાઓ જે છે એ શાળાના ડોમેનમાં લેવામાં આવ્યા છે. સહઅભ્યાસિક જે પ્રવૃત્તિઓ છે કોસ્કોલેસ્ટિક કે જેમાં પ્રાર્થના સભા છે, અન્ય સ્પર્ધાઓ છે, બાકીની જે મુખ્ય પરીક્ષાઓ સિવાય અન્ય પરીક્ષાઓ જેમ કે આપણે NMMS અને બાકીની જે પરીક્ષાઓ લેવામાં આવે છે આ બધી પરીક્ષાઓને કોસ્કોલેસ્ટિક ડોમેનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ચોથો જે ડોમેન છે સંસાધનો, તો આપણી પાસે ભૌતિક અને નાણાકીય તમામ સંસાધનો જે અવેલેબલ છે, ઉપયોગ આપણી પાસે હયાત છે, એ સંસાધનોનો આપણે શાળા કક્ષાએ
કેટલો અસરકારક રીતે ઉપયોગ કરીએ છીએ, આ ડોમેનને ધ્યાનમાં રાખીને એના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવે છે અને આ સ્ટાન્ડર્ડ્સના આધારે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળાનું મૂલ્યાંકન કરે છે અને એ રિયલ ટાઈમ ડેટા એ રાજ્યને સીધા મોકલે છે અને એના આધારે સીધું જ શાળાનું જે છે એક્રિડિટેશન થઈ જાય છે, એટલે શાળાનો ગ્રેડ નક્કી થઈ જાય છે. તો ટૂંક સમયમાં આપણને કદાચ નજીકના ભવિષ્યમાં જ આપણા શાળાના જે મુલાકાત લેવામાં આવી છે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા, એનું એક્રિડિટેશન કરીને કયો ગ્રેડ મળે છે એની વિગત પણ ટૂંક સમયમાં કદાચ આપણને મળી શકે એવી સંભાવનાઓ છે. એટલે ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે 2 મુદ્દાઓની વાત કરી છે એમાં ઓલરેડી ગુજરાતે પહેલ કરી છે અને ઘણું બધું કામ એણે કરી લીધું છે. એ ખૂબ આનંદની વાત છે. બીજું જે છે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની વાત કરીએ તો આપણે ઘણા વર્ષોથી GCRTના માધ્યમથી ગેપ એટલે કે ગુજરાત અચીવમેન્ટ પ્રોફાઇલ 6 મણકાઓ 6 સિરીઝ એને પૂરી કરી છે. નેશનલ અચીવમેન્ટ સર્વે પણ આપણે કરીએ છીએ. એના આધારે ગુજરાત અચીવમેન્ટ સર્વે અને છેલ્લે GSLES આ તમામ મૂલ્યાંકનની કામગીરીથી છેક GCRT, BRC કોર્ડિનેટર, CRC કોર્ડિનેટર અને શિક્ષક આ તમામ અવગત છે. એટલે મૂલ્યાંકનમાં પણ આપણે ઘણું બધું કામ કરેલું છે. એટલે નવી શિક્ષણ નીતિ જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી અત્યારની 2020ની એમાં જે વાતો કરી છે એમાં ગુજરાતનું ખેડાણ ઘણું બધું આગળ થયેલું છે. પટેલ સાહેબે જે છે એ સર્ટિફિકેશનની પણ વાત કરી છે કે ભાઈ વિદ્યાર્થી જે છે એ શાળાકીય શિક્ષણ પૂરું કરે ત્યારે એનું સર્ટિફિકેશન થવું જોઈએ. તો આ સર્ટિફિકેશન કેવી રીતે થાય? તો આપણી પાસે મેં કીધું એ પ્રમાણે 2 એજન્સીઓ, રાજ્ય પરીક્ષા બોર્ડ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, 2 સંસ્થાઓ ઓલરેડી છે આપણી પાસે. તો 1 થી 8નું પ્રાથમિક અથવા તો એલિમેન્ટરી શિક્ષણ જ્યારે પૂરું કરે છે ત્યારે એનું સર્ટિફિકેશનનું કામ એ રાજ્ય પરીક્ષા બોર્ડ કરી શકે અને માધ્યમિકનું 1 થી 10 અથવા તો 9, 10 અને ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક 11 અને 12 એનું જે છે સર્ટિફિકેશન માટે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ આપણી પાસે છે. એટલે અત્યારનું જે હયાત માળખું છે એ હયાત માળખું આપણી પાસે પૂરતું છે અને આપણે નવી શિક્ષણ નીતિ જે છે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એમાં જે કંઈ ભલામણો કરવામાં આવી છે એ ભલામણોને અસરકારક અમલ કરવામાં મને લાગે છે ત્યાં સુધી આપણે ખૂબ જ અસરકારક રીતે એ કામ કરી શકીશું અને એ દિશામાં ચોક્કસ આપણે કામ કરી શકીશું એવું અત્યારની આપણું માળખું છે. અસ્તુ. હવે કપિલભાઈને વાત કરીએ આગળના મુદ્દા માટે. થેન્ક યુ સર. નીતિ શાળા નિયમન માટે એક્રિડિટેશન માટે જે વિચાર લઈને આવે છે એ વિચારને લઈને આપણી સ્થિતિ શી છે તેના પ્રત્યેક મુદ્દા પર સાહેબે વાત કરી. ફરી એકવાર ઝડપથી આપણે એનો રિકેપ કરી લઈએ. પહેલો મુદ્દો છે એ કહે છે કે સ્કૂલ રેગ્યુલેશન છે પોઝિટિવ સેન્સમાં હોવું જોઈએ, એટલે કે સ્કૂલને એમ્પાવરમેન્ટ આપતું હોવું જોઈએ. તો મિત્રો આપણને ખબર છે કે ગુણોત્સવનો આશય જ એ છે કે શાળાને તેની સારી બાબતો અથવા સુધારણાની બાબતોનો ખ્યાલ આપીએ અને તેનો હાથ પકડીને વિકાસના માર્ગ પર આગળ ચાલવા માટે મદદ કરીએ. એટલે પહેલેથી જ આપણે એક્રિડિટેશનને એક પોઝિટિવ સેન્સમાં લીધું છે. તો આપણું સ્ટેટ જે છે એ નીતિમાં કરેલી વાતની સાથે કદમતાલ કરે છે. પહેલા મુદ્દામાં જે વાત કરી છે તે આપણા રાજ્યની નીતિ સાથે બરાબર બંધ બેસે છે. બીજો મુદ્દો છે સત્તાનું વિકેન્દ્રીકરણ. એટલે જે વાત કરી છે તે કે સત્તા એક સંસ્થા પાસે ન રહે, જે સુવિધા આપે છે એ જે સુવિધાનો ઉપયોગ કેવો થાય છે એ ચકાસે તો એટલું સારી રીતે ન થઈ શકે એવું નીતિ કહે છે. અને એટલા માટે કોઈ થર્ડ પાર્ટી હોવી જોઈએ, પણ એ વિધિન ધ સિસ્ટમ હોવી જોઈએ, એ સિસ્ટમથી પર ન હોવી જોઈએ. એટલા માટે SSSની વાત કરી છે એ આપણે ત્યાં GSQSE તરીકે ઓલરેડી કામ કરી રહી છે. તો એ પણ બીજો મુદ્દો છે એ આપણા સ્ટેટની પોલિસીનો ભાગ છે, એ નીતિને સમાંતર જઈ રહ્યો છે. ત્રીજો મુદ્દો જે છે એમાં પોલિસી કહે છે કે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની સ્કૂલ માટે સમાન માપદંડ હોવા જોઈએ. તો મિત્રો અત્યારે GSQSE છે એ માત્ર ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલનું એક્રિડિટેશન કરી રહી છે. એમાં પણ આપણે 20,000 જેટલી શાળાઓને કવર કરી ચૂક્યા છીએ, એટલે માત્ર 33,000 જેટલી શાળાઓ બાકી છે. બહુ ઝડપથી એ કામ થઈ જશે અને માનની સચિવશ્રીનું વિઝન છે એ પ્રમાણે આપણે તમામ પ્રકારની અને તમામ કક્ષાની શાળાઓને આ કવરેજમાં લેવાના છીએ. એટલે આવનારા સમયમાં આપણે આપણું કવરેજ છે પ્રી પ્રાઇમરીથી લઈ અને સેકન્ડરી સુધીની તમામ શાળાઓ સુધી લઈ શકવા માટે સક્ષમ છીએ. એના માટે જે ટાસ્ક ફોર્સ જોઈએ એ આપણી પાસે છે અને જો વધારાની જરૂર પડે તો એ કરવા માટેની તૈયારી પણ આપણી છે. ચોથા મુદ્દામાં કહ્યું છે કે પબ્લિક સેક્ટરની સ્કૂલ છે એ વાઇબ્રન્ટ ડેમોક્રેસીનો આધાર છે અને એટલા માટે આગળ પણ વાત કરી છે કે દરેક પેરેન્ટ માટે પબ્લિક સ્કૂલ છે એ સૌથી અટ્રેક્ટિવ ઓપ્શન હોવો જોઈએ.
તો આપણે છેલ્લા વર્ષોમાં આપણી શાળાઓમાં આવેલી ભૌતિક સુવિધાઓ અને ક્વોલિફાઈડ શિક્ષકો એટલે કે માનવી સંસાધનો બંનેની પૂર્તિ કરી રહ્યા છીએ. આપણે લેટેસ્ટ ટેકનોલોજી, જ્ઞાનકુંજ, AI, VR સુધીની વાત પણ આપણી શાળાઓમાં થાય છે અને શિક્ષકો સફળતાપૂર્વક તેનો ઉપયોગ કરે છે. એટલે એ દિશામાં પણ આપણે અગ્રેસર છીએ અને નીતિમાં જે વિચાર મૂક્યો છે તે અનુસાર આપણી સ્કૂલો આપણે વિવિધ માધ્યમોથી જાણીએ છીએ તેમ એક અટ્રેક્ટિવ ઓપ્શન તરીકે વાલી સામે છે અને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોના એડમિશન વાલી કરાવતા હોય તેવું આપણે સમાચાર અને અન્ય માધ્યમો પણ અવારનવાર જોઈએ છીએ. તો એ પણ આપણે કામ કરી શકવા માટે સક્ષમ છીએ. રેગ્યુલેશન માટે સ્વાયત્ત સંસ્થાની વાત 5મા મુદ્દામાં કરી છે. એ વાત અગાઉ પણ આપણે કરી એ પ્રમાણે વારેવાર રિપીટેશન નથી કરતા, પણ એ સંસ્થા આપણે ત્યાં ઓલરેડી અમલમાં છે. SA જે છે એ મિનિમમ સ્ટાન્ડર્ડ્સની ચકાસણી કરશે, જેમાં 4 ડોમેનની વાત AK પટેલ સાહેબે કરી. એક વધારાની બાબત જે છે એ નીતિ ઉમેરીને આપણને કહે છે કે નાણાકીય બાબતો જે છે એનું પણ પબ્લિક ડિસ્ક્લોઝર થવું જોઈએ. એટલે એક વાક્યમાં કહી દીધું છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે તેનો હેતુ નફો ક્યારેય ન હોઈ શકે. શિક્ષણ છે નફાની પ્રવૃત્તિ નથી. એટલા માટે કોઈને કોઈ રીતે આપણે નાણાકીય બાબતો છે એ પણ આપણે આ રેગ્યુલેશનના ફ્રેમવર્કની અંદર મૂકવી પડશે, જે પ્રવર્તમાન સ્થિતિમાં આપણા ફ્રેમવર્કમાં નથી. સાહેબે કહ્યું તેમ મેક્સિમમ આપણે એકેડમિક ગોલ પર કામ કરી રહ્યા છીએ. 80% તેનું વેઇટેજ છે, 20% છે બાકીની શાળાકીય બાબતોનું છે. પણ આ ફાઇનાન્શિયલ મેટર છે એ પણ ભવિષ્યમાં આવી શકે. પણ સદભાગ્યે આપણા રાજ્યમાં ફી નિયમન માટેની સમિતિ, સુધારણા માટેની સમિતિ છે. વાઇડર અમ્બ્રેલામાં કદાચ તેનું કનેક્શન જે છે એ SA એટલે કે GSQSE સાથે થઈ શકે. તો એવો એક વિકલ્પ પણ અત્યારે નીતિના પરિપ્રેક્ષમાં દેખાઈ રહ્યો છે. ટેકનોલોજીના સઘન ઉપયોગની વાત સાહેબે કરી છે એટલે એનું પુનરાવર્તન નથી કરતો. અત્યારે ટેબ્લેટ દ્વારા રિયલ ટાઈમ ડેટા આપણે ફેચિંગ કરી રહ્યા છીએ. તેના માટે લેટેસ્ટ એપ્લિકેશન પણ બની છે. બાયસેગના માધ્યમથી જ તે બની છે. એટલે ફરી એકવાર બાયસેગ સ્ટુડિયોમાં બેસીને બાયસેગનો પણ આપણે ધન્યવાદ કરીએ. અને આવનારા દિવસોમાં તે એપ્લિકેશન વધારે એડવાન્સ બનશે અને ઓન ક્લિક ડેશબોર્ડ પર આપણને બધી જ માહિતી મળી શકે એવી સ્થિતિમાં આપણે ટૂંક સમયમાં જ આવી જવાના છીએ. સ્ટુડન્ટ સર્ટિફિકેશનની વાત કરી છે તો આપણે ત્યાં ઓલરેડી બોર્ડ એક્ઝિસ્ટન્સમાં છે જ. સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા તરીકે વિવિધ પરીક્ષાઓનું કામ કરી રહી છે. પરખ નામની રાષ્ટ્રીય સંસ્થાનો વિચાર NEPમાં કર્યો છે. તો એ જ તર્જ પર આગળ જઈને કદાચ આપણને રાજ્ય કક્ષાએ પણ એક આવી પરખ પ્રકારની સંસ્થાની જરૂર પડે તો એ કરવા માટે પણ માનનીય જલુ સાહેબ અહીં બેઠા છીએ, આપણે સક્ષમ છીએ અને એ કરી શકીશું. તંત્ર જ્યારે સંસાધન પૂરા પાડે છે ત્યારે સંસાધન પૂરા પાડવાના બદલામાં એ અકાઉન્ટેબિલિટી ફિક્સ કરી શકે છે, જવાબદેહિતા માગી શકે છે. તો RTE પણ આપણને એ વાત કરી છે, તંત્રમાં દરેક વ્યક્તિની વાલીથી લઈને સુવિધા પૂરી પાડનાર સરકાર સુધી દરેકની કોઈને કોઈ જવાબદારી નિશ્ચિત છે. પણ હવે એ જવાબદારીને વધારે સઘન રીતે જોવાનું કામ જે છે એ SA દ્વારા થશે. ત્યાર પછી એક માળખું વિકસાવવાની વાત જે કરી છે એ માળખાની વાત આપણે અગાઉ પણ કરી છે, જેને આપણે SQAAF સાહેબે કહ્યું કે એને સ્કાફ કહીએ. તો એવું સ્કાફ જે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એક્રિડિટેશન ફ્રેમવર્ક એ આપણી એકેડમિક ઓથોરિટી GCRTએ બનાવવાનું રહે એવું માર્ગદર્શનમાં આપણને NEPને કહ્યું છે. અને NEPએ જે માર્ગદર્શન આપ્યું છે એ જ પ્રમાણે આપણે આ કામ ફ્રેમવર્કનું કામ ઓલરેડી GCRTએ જ કર્યું છે અને વૈશ્વિક માનાંકોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પરિસ્થિતિને મૂલવીને કર્યું છે. હું વચ્ચે સોરી ટુ ઇન્ટરપ્ટ. આજના તબક્કે કપિલભાઈ જે વાત કરી રહ્યા છે એને હું થોડું જોડું કે જે સ્કાફ ભવિષ્યમાં GCRTના માધ્યમથી એટલે કે નીતિમાં જે સૂચવાયેલું છે મુજબ જે કંઈ ફેરફારો થનાર છે, પણ અત્યારે અહીંયા ડાયસ પર કોઈ કારણસર ઉપસ્થિત નથી ડૉક્ટર ગૌરાંગ વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેસાણા. એણે નીતિ કદાચ અગાઉથી વાંચી હશે કેમ મને ખબર નહીં, પણ મને આ તબક્કે એવું કહેવાની ઈચ્છા થાય છે કે GCRTમાં GSQSE જ્યારથી આવ્યું અને GSQSEમાં વૈશ્વિક રીતે વૈશ્વિક ફલક પર કેવા માનાંકો હોય, કેવા સ્ટાન્ડર્ડ્સ હોય અને એનું જે ફ્રેમવર્ક આવતા દિવસોમાં નીતિ જે સૂચવે છે એ કામ આપણે ત્યાં ડૉક્ટર ગૌરાંગ વ્યાસ અને એની ટીમ GSQSEની ટીમ દ્વારા થયું છે. એટલે આ તબક્કે હું હૃદયથી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કપિલભાઈ. થેન્ક યુ સર. સુંદર મજાના કામની અમારા લીડરશ્રીની આપણે નોંધ લીધી છે. બીજી વાત જે કરી છે એ કે જે ગુણવત્તાનો માપદંડ જે છે એ લર્નિંગ આઉટકમ બેઝ રહેશે. એટલે હવે સમગ્ર શિક્ષણ જે છે એ લર્નિંગ આઉટકમની વાત કરે છે. એના માટે NAS અને SAS
આપણે ગુજરાતમાં છીએ એટલે જીએસ, તો જીએસમાં પણ સાહેબે વાત કરી એમ 6 આપણે તબક્કામાં કામ કરી ચૂક્યા છે. એટલે ઓલરેડી આપણી પાસે એક પ્લેટફોર્મ તૈયાર છે અને રાજ્ય જે છે એ પોતાનું સ્ટેટ લેવલનો સર્વે કરવા માટે તેને છૂટ છે અને એના આધારે એ મૂલ્યાંકનનો એક માપદંડ પણ બની શકે. તો એ કરી શકવા માટે પણ આપણે સક્ષમ છીએ. લર્નિંગ આઉટકમ પર આપણું સ્ટેટ પૂરેપૂરી રીતે કામ કરી રહ્યો છે. પબ્લિક ડોમેનની સ્કૂલના અટ્રેક્ટિવ ઓપ્શનની વાત પણ આપણે કરી અને સ્ટુડન્ટ સેન્ટ્રિક સિસ્ટમની વાત કરી છે. એટલે કે દરેક પ્રકારના વિદ્યાર્થીઓ જે છે તેને સેફટી, એમની સિક્યુરિટીની વાત તો એ પણ માપદંડમાં આપણે સલામતીના માપદંડમાં સમાવી લીધેલ છે. એમ જોવા જઈએ તો એનઈપી જે દ્રષ્ટિની વાત કરે છે એનું મોટા ભાગનું કામ જે છે અત્યારે આપણા સ્ટેટમાં ફ્રેમવર્ક અને જીએસક્યુએસીના માધ્યમથી થઈ રહ્યું છે. પણ આવનારા દિવસોમાં આપણે એનસીઆરટી જેવી સંસ્થાના કન્સલ્ટેશનમાં હજુ આ ફ્રેમવર્કને વધારે સારું બનાવી શકીએ અને જે કંઈ પૂર્તિ કરવાની હોય એ કરવા માટે આપણે સક્ષમ છીએ. ફરી એકવાર પટેલ સાહેબનો આભાર માનું છું. અને ત્રીજી વાત, નીતિએ જે કહ્યું છે તેને આધારે ભાવિ બદલાવ કેવા હશે, આપણી તૈયારી કેવી હોવી જોઈએ અને જે પડકારો હશે તો આપણે તેને કેવી રીતે સોલ્વ કરીશું તે મુદ્દા પર વાત કરવા માટે આઈવી પટેલ સાહેબ, પ્રાચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગરને વિનંતી કરું છું. ફરીથી નમસ્કાર મિત્રો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈ શું છે એ સૌથી પ્રથમ વાત કરી. અત્યારે ગુજરાતની સ્થિતિ એ બાબતમાં શું છે એના માટે પટેલ સાહેબ, કપિલભાઈએ આપણી સામે વાતો મૂકી. હવે આપણે ખરેખર શું કરવાનું હશે, ભાવિ અસરો શું હશે એના ઉપર થોડી નજર કરીએ. સૌપ્રથમ જોઈએ તો 8.5 મુજબ આપણું માળખું કેવું હશે. પ્લીઝ પ્રેઝન્ટેશન નેક્સ્ટ. મિત્રો, વાત થઈ ગઈ છે, કેટલીક વાત રિપીટ થશે, પણ રિપીટ થશે એટલે કદાચ ભૂલાશે નહીં એવું હું માનું છું. અહીંયા આગળ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એક આખું આપણે ત્યાં કાર્યરત છે અને એ નીતિ નક્કી કરવાનું, આપણી નીતિ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એના સંદર્ભમાં નીતિ નિર્માણ કરશે. શું કરવાનું રહેશે, કેવી રીતે કરવાનું રહેશે, એના માટેના ધારાધોરણો, માપદંડો, આ બધું જ ત્યાંથી નક્કી થશે. એ કામ કરે છે. એના અંડરમાં 2 વિભાગ હશે. એક વિભાગ આખું વહીવટી તંત્ર હશે અને એક બીજું હશે શૈક્ષણિક માપદંડો નક્કી કરવાનું, એટલે કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને શાળાઓની કચેરી, એમ 2 જે વિભાગ છે. એ વિભાગને મેં અગાઉ પણ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી 1 થી 8 ધોરણ સુધીનું કામ કરે છે. શાળાઓની કચેરી 9 થી 12 ધોરણ સુધીની શાળાઓનું સંચાલન ને વહીવટ કરે છે. એમાં કદાચ સુધાર આવે, મર્જ થાય, આનું આજ રાખે અને જવાબદારીઓ નક્કી થાય, પણ એ માટેનું ચોક્કસ પ્રકારની નીતિ નક્કી કરવાની શિક્ષણ વિભાગ દ્વારા થાય. એ જે નીતિ નક્કી કરે એ પ્રમાણે નિયામકની કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ ડીઓ, ડીપીઓ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જે નીતિમાં બીઓ લખેલું છે એટલે આપણે ટીપીઓ તરીકે ઓળખીએ છીએ, એ લોકોને કામ કરવાનું થાય છે અને એ પ્રકારનું માળખું ઊભું થશે. બીજી બાજુ છે જીસીઆરટી, જેને એસસીઆરટી પણ આપણે કહીએ છીએ. રાજ્યના વિવિધ માપદંડો એટલે કે અભ્યાસક્રમ રચના અને મૂલ્યાંકનની કામગીરી માટેના માપદંડો, ધારાધોરણો, કેવી રીતે મૂલ્યાંકન કરવું, અભ્યાસક્રમ શું હશે, પાઠ્યપુસ્તકો શું હશે, કરી જ રહ્યા છીએ. પણ જેના ઉપર જોક મૂકવાનું છે, આપણો જે ફોકસ એરિયા છે, આપણે નવા 1 થી 7 પ્રકરણમાં જે ઉલ્લેખો થયા છે કે આ પ્રકારે પાઠ્યપુસ્તકો હોવા જોઈએ, આના ઉપર ભાર મૂકવો જોઈએ, એ પ્રકારની નવી બાબતો સાથે એમાં સુધારા વધારા કરવાનું, અભ્યાસક્રમને રિવાઇઝ કરવાની વાત એસસીઆરટી દ્વારા કરવામાં આવશે અને માપદંડો તૈયાર થશે. અને શૈક્ષણિક માણાંકો નક્કી કરશે કે એના માટે શું હશે. બીજી 2 સંસ્થાઓની વાત કરી હતી આપણે કે વારંવાર થશે એ વાતને, કેમ કે એ મહત્ત્વની સંસ્થાઓ બની રહેનાર છે ભવિષ્યમાં અને એ બધા જ સાથે સંકલન કરીને કામ કરવાનું થશે. SSS જે વાત થઈ છે એમાં વાતો થઈ ગઈ કે સ્થાપના થશે, માનકોનું અમલીકરણ કરશે, ધારાધોરણો નક્કી કરશે, એનો પ્રગટીકરણ કરાવશે. હમણાં છેલ્લે કપિલભાઈએ કહ્યું કે હિસાબો જાહેર કરવાની વાત, અહીં આગળ જે જાહેર કરવાની વાત છે ને સીધી ઓથોરિટી SSS રહેશે. જે શાળા આવા હિસાબો જાહેર કરતી નથી, શાળાની વિગતો જાહેર કરતી નથી, એના માટે પણ શું કરવાની જોગવાઈ આ ધારાધોરણો, માપદંડો બનાવ્યું છે એમાં આમે જ કરવામાં આવશે. એટલે કે જે શાળાઓ આપણને ક્યાંક ખાનગી શાળાઓ એવી હોય છે કે સહયોગ ના આપે, આંકડાકીય વિગતો ના આપે, ફી જાહેર ન કરે, ફીના હિસાબો ના આપે, ઘણા પ્રશ્નો આપણે સમાચાર પત્રોમાં પણ જાણીએ છીએ અને આપણે સમજીએ પણ છીએ. એના ઉપર
નિયંત્રણ માટે શું કરી શકાય, કેવી રીતે કરી શકાય, એ વિગતો કદાચ શક્ય તો શાળાઓનું રજિસ્ટ્રેશન પણ માન્યતા રદ કરવાની કાર્યવાહી કેવી રીતે કરવી જોઈએ, એ વાતો લઈને ટ્રિપલ એસએ કામ કરશે. ટ્રિપલ એસએમાં એક મહત્ત્વની વાત છે, અને એ બધા માટે ગંભીર અને ખતરારૂપ છે. ખતરારૂપ એટલે જે કામ નથી કરતા અથવા નિષ્ઠા નથી, પ્રામાણિક નથી, એમના માટે ખતરાની ઘંટડી સમાન આ ટ્રિપલ એસએ બનશે. કેમ કે એ જે ફરિયાદો આવશે, ફરિયાદો કોણ કરી શકશે? એ ફરિયાદોનો નિકાલ આ ટ્રિપલ એસએ દ્વારા થશે. કેમ કે એના જ ધારાધોરણોમાં એને શું કરવું ને કેવી રીતે કરવું, અને બાજુની જે કચેરીઓ છે એટલે કે નિયામકની કચેરી છે એની સાથે સંકલન કરી અને કેવી રીતે કાર્યવાહી કરવી, તે પણ ધારાધોરણો અથવા તો નિયમો જે કહીશું અથવા માપદંડો કહીશું એમાં એ પ્રસ્થાપિત કરવાના થશે. આ આપણા માટે નવી બાબતો. બીજી સંસ્થાની વાત કરતી હતી, સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન ફ્રેમવર્ક. સ્કાપ નામ સરસ આપ્યું છે, આ યાદ રહી જાય એવું. હવે SCERT દ્વારા રચના કરશે. વાત થઈ છે કે આપણે GS-QAC સ્થાપના કરી છે, 486 જેટલા મિત્રો SI કરે છે. પણ હું માનું છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિશેષ ભાર મૂકેલો છે. એને ઘણું બધું કામ કરવાનું થશે. એમાં ઘણા બધા વિભાગો પણ હશે. એમાં જે વાતો છે કે આ જે સ્કાપ છે એ સ્કાપ વિદેશોમાં ચાલતી શિક્ષણ નીતિ અથવા તો વિદેશોમાં જે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે એનો અભ્યાસ કરીને આપણે કઈ રીતે આમે જ કરી શકીએ. 10 વર્ષની સમીક્ષાની વાત છે, સમીક્ષા કરીને સુધારા વધારા કરવાનું કામ પણ આ સ્કાપ દ્વારા થશે. મૂલ્યાંકનની આખી સિસ્ટમ જે કપિલભાઈએ કહ્યું કે આપણે કરી રહ્યા છીએ, પરખ નામની સંસ્થા રાજ્ય કક્ષાએ થશે. આ મૂલ્યાંકનની કામગીરી આ સ્કાપ દ્વારા જ થશે, અને એ સીધી GCERTના નેજા હેઠળ, એના માર્ગદર્શન હેઠળ કામ કરવાની છે. ત્યારે મૂલ્યાંકનનું જે કામ ભાગ હતો એ ભાગ આમ રાજ્ય સરકારના પરામર્શનથી GCERT કામ કરશે, પરંતુ એમના નેજા હેઠળ, GCERTના નેજા હેઠળ મૂલ્યાંકનની કામગીરી સતત અવારનવાર અને સતત મોનિટરિંગ અને સતત સુધારા વધારાની કામગીરી આ સ્કાપ દ્વારા કરવામાં આવશે. આ માળખામાં ડાયટ, BSc, CRCને વાત મેં મૂકેલી છે. કેમ કે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 2022 સુધીમાં સશક્તિકરણ કરવું. એટલે આપણે એમ માનીએ કે સશક્તિકરણ એટલે તાલીમો આપવી, માત્ર તાલીમની વાત નથી. એને માનવીય સંસાધનો અને ભૌતિક સંસાધનો એટલા ઉપલબ્ધ કરાવવાના થશે કે જેથી કરીને જિલ્લા કક્ષાએ ને તાલુકા કક્ષાએ જે આપણે કાર્યો થઈ રહ્યા છે, જે માર્ગદર્શન આપવાનું કામ છે, જે મૂલ્યાંકન કરવાનું કામ છે, એ બહુ સરળતાથી અને સારી રીતે થઈ શકે. એટલે એમને 2022 સુધીમાં એમની લાયકાતો સુધારવાની, લાયકાત વગરના હોય તો એમને દૂર કરવાના. 2022 સુધીમાં CRC, BRC અને ડાયટને અપડેટ કરવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહી છે. હું એમ એ પણ સ્પષ્ટ કહીશ કે અત્યારે CRC, BRC કદાચ કોઈને ગમે ન ગમે પણ માફ કરે, પણ હું એમ કહીશ કે GCERTના અંડરમાં જ CRC, BRC કામ કરશે. કેમ કે જે કામગીરી એમને કરવાની છે એ CRC, BRC ને SCERT એટલે કે GCERTની જ કામગીરી કરવાની છે. એના ઉપર પણ ભાર મૂકેલો. આજે બીજું સ્લાઇડ વિકેન્દ્રીકરણની વાત છે. તમામ વિભાગોને સ્વાયત્તતા સાથે જવાબદારી સ્પષ્ટ કરવાની વાત કરી છે. ઉદાહરણ તરીકે લખેલું છે કે માનક ઓથોરિટી એટલે કે ટ્રિપલ એસએ એના માપદંડોને અમલીકરણ અને ફરિયાદોનો ઉકેલે સ્વતંત્ર રહેશે. એમાં કોઈનો હસ્તક્ષેપ નહીં હોય કે ભાઈ આ ફલાણાનો ઓળખીતો છે કે આનો ઓળખીતો છે અને આ રાજકીય છે અને આને કશું ના થવું જોઈએ, તો એવું ચાલશે નહીં. કેમ કે જ્યારે બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણની વાત કરીએ ત્યારે એવી ઓળખાણ, એવી પહેચાન, એવા વગ વાપરીને જ્યારે શાળાઓ ચાલુ રહે છે ત્યારે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે ગોળ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા એ ગોળ સિદ્ધ ન થઈ શકે. 100% તો ન જ થઈ શકે. કેટલાક અવરોધો એ પણ એક અવરોધ છે. અને આ શાળા માનક ઓથોરિટી છે એ સ્વાયત્ત રહેશે અને એની જવાબદારી પણ એ પણ જો ઊણી ઉતરે તો એના માટે પણ શું કરી શકાય એવી જોગવાઈઓ ચોક્કસ પ્રકારે નિર્ધારિત કરવામાં આવશે. GCERT શિક્ષકોની સંખ્યા કેટલું પ્રમાણ છે, અત્યારે જે પ્રમાણ છે એક્ટમાં આપેલું છે એ પ્રમાણમાં સુધારો કરવો, વધારો કરવો, કેવી રીતે કરવું, આધારભૂત માળખું, અભ્યાસક્રમ, મૂલ્યાંકનની પદ્ધતિ, સુરક્ષા, બાળ સુરક્ષા, કન્યા સુરક્ષા માટે શું કરી શકાય એની વાત, શૈક્ષણિક માળાંકો નક્કી કરીને શિક્ષણની પ્રક્રિયા, ચેન્જ મેનેજમેન્ટ પ્રોસેસ માટેનું પણ માર્ગદર્શન આપવાનું થશે. એટલે જે મુદ્દાઓ નવા આવી રહ્યા છે એના માટે શું અને કેવી રીતે GCERT પક્ષેથી માર્ગદર્શન આપવાનું, તાલીમ આપવાની, સજ્જ કરવાનું, શિક્ષકોને સજ્જ કરવાની વાત ઉપર પણ ભાર મૂકેલો છે. અને SEBની વાત જે કહી છે એમાં 2 સંસ્થાઓની વાત થઈ છે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ બંનેની કામગીરી સમાન પ્રકારની છે, તબક્કા જુદા છે.
પણ એસઈબી દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે, પણ અહીં આગળ એસઈબીને પ્રાથમિક શાળાનો અંત જ્યારે આવે ત્યારે, અને કદાચ બીજી કોઈ ગાઈડલાઇનમાં વાંચેલું છે કે 3, 5 અને 8ની જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામનું પણ સમયાંતરે કદાચ પ્રમાણપત્ર અને એનું સ્તર નક્કી કરવાનું, પ્રમાણપત્રની આપવાની વાત નક્કી કરવાની થાય, અને એ સરકાર પક્ષે અને નીતિ નિર્ધારણ વખતે આ બાબત પણ વિચારણામાં લેવાશે, અને કોની જવાબદારી રહેશે, કોણ કયા ધોરણના અંતે પ્રમાણપત્ર આપશે એ પણ સુનિશ્ચિત થશે. એટલે આપણી જાણકારી સતત આનાથી અપડેટ થવાનું રહેશે. જ્યારે નવા નિયમો આવશે, નવી જાણકારી આવશે, ત્યારે આપણી સામે પ્રસ્તુત થઈશું, અને આપણી જાણકારી હોવી જ જોઈએ કે આપણે ક્યાંથી આવા પ્રમાણપત્રો મેળવવાના છે. એ મહત્ત્વની વાત છે. શિક્ષણ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓની ભૂમિકા નક્કી કરવાની વાત છે. અત્યારે છે જ મિત્રો, હું શિક્ષકની વાત કરું કે શિક્ષકની ફરજો એવું એક પ્રકરણ છે 1949ના નિયમો છે, નિયમ 70, 1, 2, 3, 4. આ નિયમોમાં જોઈએ તો શિક્ષકોની ફરજો એમ આપેલું છે. આરટી એક્ટ આવે ત્યારે 24મી કલમમાં એવું લખેલું છે કે 1949ના જે ફરજ નિયમ નંબર 70 મુજબ આપણે ફરજો છે એ ઉપરાંત આવી કામગીરી કરવાની રહેશે. પણ હજુ આ નવા પરિપ્રેક્ષમાં કદાચ જવાબદારી એટલે કે ફરજોમાં વધારો પણ થઈ શકશે, અને એ કાર્યો માટેનું ઉત્તરદાયિત્વ, મિત્રો આ ઉત્તરદાયિત્વની વાત ભારપૂર્વક એટલા માટે કરવાની કે જવાબદારી નક્કી થશે. માની લો કે કોઈ વર્ગખંડમાં બાળકો નબળા રહ્યા છે અથવા તો પૂરતું ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી શકે નથી, તો એ શિક્ષક જવાબદાર બને. માની લો કે મોનિટરિંગમાં ખામી રહી છે, તો મોનિટરિંગ પક્ષે જે કર્મચારીઓ કામ કરે છે એની પણ જવાબદારી નક્કી થશે, અને નક્કી થઈ અને એના માટે શું કરી શકાય એની જોગવાઈઓ નવેસરથી વિચારવાની થશે. આપેલું છે જ, આપણા એક્ટમાં પણ છે, બધી જ જોગવાઈઓ છે, પણ અમલીકરણમાં ક્યાંક ને ક્યાંક એ રીતે જવું પડશે, અને એ રીતે નિયમો પ્રસ્થાપિત કરવા પડશે કે આવું જો કચાશ જોવા મળે અથવા તો જવાબદેહીતા પૂરી નિભાવતા નથી તો એમના માટે શું કરી શકાય એવી જોગવાઈઓ પણ નવેસરથી વિચારી અને નવેસરથી બનાવવાની જરૂરિયાત રહેશે. આ બધા જ વિભાગો અલગ અલગ રીતે કામ કરશે, જુદું જુદું કામ કરશે, પણ એક અખંડતા, એક જ ગોલ સાથે બધા કામ કરશે કે ગુણવત્તાલક્ષી શિક્ષણ. એ જ બધાનો ગોલ છે. દરેક કચેરીનો, દરેક સંસ્થાનો ગોલ શિક્ષક સુધી, અગ્ર સચિવ સાહેબથી મળી અને શિક્ષક સુધીનો ગોળ ગુણવત્તાલક્ષી શિક્ષણ, અને એક જ માળાના મણકા તરીકે બધાએ કામ કરવાનું રહેશે. નેક્સ્ટ, શાળાની સુવિધાઓ, એનું સશક્તિકરણની વાત આગળ કરી હતી. એમાં ભૌતિક સુવિધાઓથી સજ્જ, જે અત્યારે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે, જુદી જુદી વાતો થઈ છે આપણે ત્યાં, અહીં આગળ આપણે ત્યાં શું છે, પણ એવું દરેક શાળામાં હોવું જોઈએ. માત્ર નમૂનાની શાળાઓ કે અમુક જ શાળામાં આવું હોય એવું નહીં. તમામ શાળાઓ સુવિધાથી સજ્જ હોય અને માનવ સંસાધન પણ પૂરતા પ્રમાણમાં હોય એ માટેની કાર્યવાહી થશે. શાળા સંકુલના માધ્યમથી 100% આરટીનું અમલીકરણ. મિત્રો, શાળા સંકુલની વાત ગઈકાલે જ થઈ છે, બહુ મહત્ત્વની વાત છે. શાળા સંકુલ એ મહત્ત્વનું એકમ આપણું બની જશે. એ એકમથી બાળકના પ્રવેશથી લઈને એના પરિણામો પ્રાપ્ત થાય ત્યાં સુધીની વાત, એના માન્યતાના માપદંડો, શિક્ષકનું પ્રમાણ, બાળ સુરક્ષા વગેરે આરટી એક્ટમાં છે જ. ક્યાંક ક્યાંક હજુ અમલીકરણ નથી થઈ રહ્યું, તો એ અમલીકરણ 100% કરવાની વાત. અને શાળા સંકુલના માધ્યમથી, હવે શાળા સંકુલમાં શું હશે તો શાળા સંકુલ મેનેજમેન્ટ કમિટી. શરૂઆતમાં જોયો મિત્રો, વીઈસી હતું, ગ્રામ શિક્ષણ સમિતિ હતું, એમાંથી સુધારો થયો, ડીપીપી આવ્યું, વીઈસી બન્યું, વીઈસી પછી એસએસએ આવ્યું, એસએસએમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આવી, આરટી એક્ટમાં પણ એસએમસી છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે શાળા સંકુલ મેનેજમેન્ટ કમિટી. મિત્રો, ઓફ થઈ રહ્યું છે બધું, ક્યાંથી કેવી રીતે કામ કરવું. શાળા સંકુલનું ગઈકાલે આપણે સમજ મેળવીએ છીએ ત્યારે તમે સમજ્યા છો કે જે શાળામાં કોઈ સંસાધનોની ખામી છે તો શાળા સંકુલ હોય તો અન્ય શાળામાં જઈ અન્ય તજજ્ઞોનો, અન્ય ભૌતિક સાધનોનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ શાળા સંકુલ મેનેજમેન્ટ કમિટીની મદદથી નક્કી થશે, અને એ જ દેખરેખ રાખશે. અને આવા બધા ખ્યાલો સાથે આરટીનું 100% અમલીકરણ થાય. એટલે કે શાળા સંકુલ મેનેજમેન્ટ કમિટીના કાર્યો શું હશે, કેવી રીતે કરશે એ પણ આપણે નક્કી કરવાના થશે. જેમ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનું આરટી એક્ટમાં છે, અને એના શું કાર્ય રહેશે, સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી. તો શાળા સંકુલ મેનેજમેન્ટ કમિટીના શું કાર્યો હશે, તો એના શાળા સંકુલમાં આવેલી તમામ 1 થી 12 ધોરણની શાળાઓનું શું કામગીરી રહેશે, કેવી રીતે સપોર્ટ કરશે, શું જોગવાઈઓ કરવાની રહેશે, એ બધી જ વાતો એ આપણે ફરીથી નવેસરથી વિચારવાની થશે. એ મોટો બદલાવ હશે. વંચિત વિદ્યાર્થીઓની સમાવેશ. આગળ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના પ્રકરણમાં આપણે બધાએ જાણ્યું કે કયા કયા બાળકો વંચિત છે. ખાસ કરીને મજૂર
વર્ગના બાળકો જે મજૂરી કરે છે ને એમના એક ગામથી બીજે ગામ ફરતા હોય છે એવા બાળકો વંચિત ન રહી જાય, અને બીજી જે કેટેગરી છે વિકલાંગ છે, પછી ઇન્ક્લુઝનવાળામાં જે ચેપ્ટરમાં જે જુદા જુદા પ્રકારના કુલ 42 પ્રકારના વિદ્યાર્થીઓની વાત કરી છે, સમાજ રીતે વંચિત, સમાજથી વંચિત હોય, કુટુંબથી વંચિત હોય, આવા બધા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી અને શિક્ષણ આપવાની વાત થઈ. એટલે આવા બાળકોને શોધવા પડશે, એને આપણા સામાન્ય શિક્ષણમાં એટલે કે આપણી શાળાઓમાં એમનો સમાવેશ કરવાનો થશે. તમામ સુવિધાથી સજ્જ એવી પબ્લિક સ્કૂલ, એમ આ ખ્યાલ એક એ 3 લીટીની વાત છે, પણ CRC કે ક્લસ્ટર લેવલે એક એવી શાળા બનશે કે જે તમામ ભૌતિક સુવિધાઓથી અને માનવ સંસાધનથી સુસજ્જ હોય. માન્ય ડૉક્ટર રાવ સાહેબ હમણાં એક છેલ્લી બેઠકમાં પણ આ વિચાર મૂકી દીધો છે કે આપણે ક્લસ્ટર લેવલે એક એવી સ્કૂલ ઊભી કરીએ કે જે વાલીની અપેક્ષાઓ પૂરી કરી શકે અને બાળકોની અપેક્ષાઓ પૂરી કરી શકે. એ માટેની એક એવી સ્કૂલ હોવી જોઈએ. એટલે કે 2-5 કિલોમીટરમાં તો એમને એવી સ્કૂલ મળે. બીજી બાજુ કન્યાઓના શિક્ષણ માટેનો પર ભાર છે, એટલે કે ડે સ્કૂલ રાખીએ ત્યાં કન્યાઓ નિવાસ કરી શકે એવી પણ આ શાળાઓમાં સુવિધા હોય. એટલે કે ક્લસ્ટર દીઠ એક એવી સ્કૂલ શરૂ થશે. જેમ તમને ખ્યાલ હોય કે જવાહર નવોદય વિદ્યાલયો શરૂ થયા, પછી એકલવ્ય માધ્યમિક શાળાઓ શરૂ થઈ, હમણાં માધ્યમિક વિભાગ દ્વારા મોડેલ સ્કૂલો ચાલે છે. એ જ પ્રકારની સ્કૂલો હવે ક્લસ્ટર લેવલે પણ એક શાળાઓ હશે જે આજુબાજુના તમામ ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓની અપેક્ષાઓને પૂર્ણ કરશે, જેથી કરીને ખાનગી શાળા તરફની દોડને રોકી શકાય. તમામ માહિતીનું વેબસાઇટ ઉપરથી પ્રસારણ અને અપડેશન એ વાત વારંવાર આવશે, કેમ કે જે કંઈ માહિતી છે એને મૂકવાની એકલી નથી, એને સમયાંતરે અપડેટ કરવાની રહેશે. કે ભાઈ પરિણામો બદલાય તો પરિણામો અપડેટ કરીએ, બાળકોની સંખ્યા બદલાય તો બાળકોની સંખ્યાને અપડેટ કરીએ. કોઈ છોડીને જતું રહ્યું તો આપણે અપડેટ નથી કરતા. 2 વર્ષે જોઈએ તો એની એ જ સંખ્યા હોય, પણ ઘણા કારણોથી શાળાઓ છોડીને ગયેલા બાળકો હોય, પરિણામોમાં સુધારો ફેરફાર થયા હોય, એ અપડેટ નથી થતું. માહિતી શિક્ષકની બદલી થઈ તો પણ એને વેબસાઇટ ઉપરથી નથી મુકાતું. અહીં આગળ એ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે દરેક શાળાને પોતાની વેબસાઇટ હશે. મિત્રો બરાબર ધ્યાન રાખજો, દરેક શાળાને પોતાની વેબસાઇટ હશે અને વેબસાઇટ ઉપર જે બીજા અન્યની વેબસાઇટ પર જોઈને જે માહિતી મળે એવી જ માહિતી આપણા શાળાને લગતી તમામ માહિતી હોવી જોઈશે અને સમયાંતરે એને અપડેટ કરવાની વાત પર ભાર મૂક્યો છે. એ પણ એક બદલાવ હશે અને માર્ગદર્શનને દિશા દર્શન આપણને મળતું રહેશે. શિક્ષક મિત્રોની વાત છે, એમના સશક્તિકરણની વાત છે. મિત્રો તમે જાણો છો, અત્યારે સામાન્ય રીતે આપણે એવું માનતા હતા કે માત્ર ને માત્ર તાલીમ દ્વારા સશક્ત કરીએ, પણ હવે ખ્યાલ બદલાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહે છે, એમણે 2 પ્રકારની બાબતો પર ભાર મૂક્યો છે. બીજી, તાલીમ તો આપવાની થાય જ, પણ વિવિધ સર્ટિફિકેટ કોર્સ મૂકવામાં આવે. આપણને ખ્યાલ છે કે GCRT દ્વારા 19 પ્રકારના ઓનલાઈન કોર્સ મૂકવામાં આવેલા. આ ઓનલાઈન કોર્સમાં જોઈએ તો આપણે શિક્ષકોની સંખ્યા 2.5 લાખ છે, જોડાયા માત્ર હજુ 25-30 હજાર, કુલ 84,000 શિક્ષકો 19 જેટલા અભ્યાસક્રમમાં જોડાયેલા હોય એવો આંકડો છે મારી જાણકારી મુજબ. કદાચ એની આજુબાજુ હોય, પણ હજુ ઘણા બધા શિક્ષકો એવા છે કે જે ઓનલાઈન કોર્સમાં જોડાયા નથી. 19 પ્રકારના કોર્સ છે, એમાં જોડાવવું જોઈએ અને સશક્તિકરણ માટે ખૂબ જરૂરી બનશે. ભવિષ્યમાં અત્યારે તો મરજિયાત છે, પણ અહીંયા આગળ આપણને જણાવ્યું છે કે ફરજિયાતપણે થશે કે ઓનલાઈન કોર્સ કરો. અને અહીંયા આગળ એ ઉલ્લેખ કરી લો કે ધોરણ 1, 2 પ્રજ્ઞા ભણાવે છે, પ્રજ્ઞા અભિગમથી. અને આગળ આ ACCની વાત થઈ છે કે પહેલું 5 વર્ષનું શિક્ષણ એટલે કે બાળ શિક્ષણ અને સંભાળ, એની સિનિયર KG, જુનિયર KG અને પહેલું બીજું એમ 3 વર્ષ વત્તા 2 5 વર્ષનું પહેલું શિક્ષણ છે. એમાં આપણા પ્રાથમિક શિક્ષકને જવાનું થાય તો એ તો PTC થયેલા છે, એને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ખ્યાલ નથી, તો શું કરે? તો એને અપડેટ થવું પડશે. આ ઓનલાઈન કોર્સમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનો કોર્સ હતો, હવે જરૂરિયાત ઊભી થશે એટલે ફરી મુકાશે. મારી આપ સૌને વિનંતી એ છે કે પ્રજ્ઞા અભિગમના શિક્ષકો તો આવી તાલીમો લે જ, એટલે કે ઓનલાઈન કોર્સ કરી લે, સાથે સાથે અન્ય મિત્રો પણ લઈને પોતાને અપડેટ કરે, એટલે કે સતત અપડેટ રહેવું પડશે. બીજું ભાર મૂકે છે એક્સપોઝર પર. એક્સપોઝર કોનું? તો એવી શાળાઓ, નમૂનારૂપ શાળાઓ કે જેનું આપણે ત્યાં જઈએ, મુલાકાત લઈએ, એ ત્યાંના શિક્ષકો કેવી રીતે કામ કરે છે એમની સમજ મેળવીએ, આપણે કેવી રીતે કરીશું એ આપણા સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં લઈએ અને એ રીતે આપણે અમલીકરણ કરવા પ્રેરીએ. એટલે કે સર્ટિફિકેટ કોર્સ કરવાના રહેશે, ટ્રેનિંગ મળશે એક્સપોઝર આપીને. અને આવા NCERT દ્વારા પણ
અભ્યાસક્રમો મુકાઈ રહ્યા અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પણ આવા વિવિધ અભ્યાસક્રમો મુકાઈ રહ્યા. પણ આપણે જરૂરી રહેશે GCRTના અને NCERTના અભ્યાસક્રમો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં મુકાયેલા છે. એ કોર્સમાં આપ જોડાઓ અને એ પ્રમાણે શિક્ષકોને સશક્ત કરવાની વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરેલી. અધ્યાપન પદ્ધતિમાં ફેરફાર એટલે કે સ્થાનિક પરિપ્રેક્ષમાં આપણે જરૂરી હોય એ પ્રકારની શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપણે સ્વતંત્ર હોઈશું. આપ એ પદ્ધતિનો ઉપયોગ કરી શકશો અને એ પ્રમાણે કામ કરી શકશો. કેટલાક સ્થાનિક બાબતો પર્યાવરણને ધ્યાને રાખીને પણ તમે કામ કરી શકશો એવી છૂટછાટ સ્વતંત્રતા ગાઈડલાઈન નીતિમાં આપેલી. પોતાના કાર્યો માટે ઉત્તરદાયી, એ તો મેં અગાઉ કહ્યું, વારંવાર આ ઉત્તરદાયીની વાત આવશે, જવાબદેહિતાની વાત આવશે. મિત્રો બરાબર સમજી લઈએ કે હવે ચોક્કસ પ્રકારે આપણી જવાબદારી નક્કી કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સીધી નજર નાખી છે કે જવાબદારી પ્રસ્થાપિત કરો અને એના માટે એક્શન લો. એક્શન લેવાની વાત આવે ત્યારે શું લેવાશે એ તો મેં કહું એમ એ નક્કી થશે ત્યારે આપણી સુધી જાણકારી મળશે. એના આધારે બીજું પણ છે, જે શ્રેષ્ઠ કામગીરી કરે છે, જેનું મૂલ્યાંકન, જે શાળાનું મૂલ્યાંકન ઉચ્ચ કક્ષાનું આવ્યું છે, એના મૂલ્યાંકનના આધારે અને મૂલ્યાંકન જે સ્કાપ કરવાનું છે એના આધારે શિક્ષકની બઢતી, એની માન્યતા, એની જવાબદારી વગેરેની બાબતો આના ઉપર મૂલ્યાંકન પર આધારિત હશે. અને જેમ કહું, હું કદાચ કહીશ કે આ વખતે પ્રતિભાશાળી શિક્ષકોનો એવોર્ડ આપ્યો એ CCC એટલે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી જે આપણને જે ડેટા મળ્યો એ ડેટાના આધારે જ, એટલે કે વર્ગખંડમાં તમે કેટલું કામ કરેલું છે એના આધારે જ 80% મૂલ્યાંકન થયું હતું ને એ જ પ્રતિભાશાળી શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો, એટલે કે એને સન્માનિત કરવામાં આવ્યા, પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એ જ વાત અહીં આગળ મૂકેલી છે અને એમાં પણ કદાચ અન્ય બાબતો આવશે કે બીજી કઈ રીતે આપણે એમને પ્રોત્સાહિત કરી શકીએ. ટીમ વર્કથી કાર્ય પર ભાર મૂક્યો. માત્ર એક શિક્ષક કે આચાર્ય કે કોઈ એક વ્યક્તિ તો આ કામ કરી જ ન શકે. બધાએ સાથે મળીને, બધા સાથે રહીને, દરેકના સૂચનો મેળવીને શું ફેરફાર કરવો છે, કેવી રીતે કરવો છે અને પરિણામને આધારિત, એટલે કે પરિણામો મળ્યા પછી હવે આપણે ક્યાં કચાશ રહી જાણીને આપણે આપણા વિકાસ માટે, પ્રદર્શન માટે અને જવાબદારીને અખંડિતતા માટે કામ કરવા માટે જવાબદાર બનીશું. વિદ્યાર્થીઓના નબળા પરિણામ માટેની જવાબદારી પણ જે તે શિક્ષકની જ નક્કી કરવામાં આવશે. એ ચોક્કસપણે ગર્ભિત છે. વિદ્યાર્થીઓ માટેની વાત છે. અહીં આગળ ફેરફાર એ આવશે ભાવિ અસરમાં. 3 થી 18 વર્ષના પ્રત્યેક બાળકને મફત ફરજિયાત શિક્ષણની વાત કરી. હું યાદ કરીશ મિત્રો, બંધારણની 45 કલમ તમે બધાને યાદ હશે. 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાની વાત બંધારણની 45મી કલમમાં હતું. સુધારો થયો 86મો સુધારો બંધારણમાં અને 21 ક ઉમેરાય, જે ફરજમાંથી એને જે હકમાં પ્રસ્થાપિત થયું કે એનો હક થઈ ગયો શિક્ષણ મેળવવાનો. હવે એમાં હતું 6 થી 14 વર્ષના 3 થી 14 વર્ષના બાળકને. અહીં આગળ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કહે છે કે ફંડામેન્ટલ રાઇટ્સમાં 3 થી 18 વર્ષના, એટલે કે હું એવું માનું છું થશે જ, આ આવશે જ. એ બંધારણમાં સુધારો થશે. તમને ખબર છે કે બંધારણમાં સુધારો થઈ શકે છે અને એ સુધારા મુજબ 3 થી 18 વર્ષના બાળકોનો ઉલ્લેખ થઈને આવશે. ત્યારે શાળા શિક્ષણ માટે 3 થી 18 વર્ષના બાળકોને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનું, શાળા શિક્ષણ પૂરું પાડવાનું છે એ વાત ત્યાં આગળ પ્રસ્થાપિત થઈ જશે. આમ તો માર્ગદર્શિકા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઉલ્લેખ છે, એ બંધારણમાં આવશે એટલે પરત બનશે અને પછી શું કરવું એના બધા જ બાબતો, ઠરાવો અને પરિપત્રો થશે અને આપણા સુધી પહોંચશે. 100% વંચિત વિદ્યાર્થીઓના 100% સમાવેશ કરવા માટે નિયમન પ્રણાલીમાં છૂટછાટ. મિત્રો, આ વંચિત બાળકો છે, કેટલાક મુશ્કેલી હોય છે, કેટલીક કારણો હોય છે, કારણો જુદા જુદા હોય છે સામાન્ય બાળક, તો એ કારણોમાં જાણીને એમાં છૂટછાટ આપવાની વાત છે. હું ઉદાહરણ આપીશ વિકલાંગ બાળકો માટેની. તો પરીક્ષામાં એને 30 મિનિટ વધારે આપીએ છીએ. જે બ્લાઇન્ડ વિદ્યાર્થી હોય એને આપણે 30 મિનિટ વધારાનો એક્સ્ટ્રા ટાઈમ પણ આપીએ છીએ. એની સાથે સાથે ગુણમાં પણ છૂટછાટ, પાસિંગ લેવલ એનું 35ના બદલે 20 માર્કનું પણ કરેલું છે. આવી જ બાબતો શાળા કશે માની લો કે તમારે નિર્ણય લેવાનો થાય, કોઈ ગાઈડલાઈન ન હોય તો આવા વંચિત વિદ્યાર્થી, કોઈ મજૂરીએ ગયેલું બાળક 15-20 મિનિટ મોડું આવે, કલાક મોડું આવે તો એની નિયમિતતા પર ભાર ન મૂકતા એના શિક્ષણ ઉપર ભાર મૂકીને એને પ્રવેશ આપીએ. એટલે કે નિયમોમાં છૂટછાટ આપીને 100% વંચિત બાળકોને 100% શાળામાં સમાવેશ કરવાની વાત પર ભાર મૂકેલો. મૂલ્યાંકન માટે પરખની સ્થાપના થશે. વારંવાર થયું છે. એમાં ખાનગી શાળા છૂટી ગઈ હતી. એ કપિલભાઈએ કહ્યું કે ખાનગી શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. કન્યા તેમજ તરુણો માટે વિશેષ કાળજી
રાખવાની વાત ફોકસ ગ્રુપમાં મેં આગલી સાઈડમાં જોગવાઈ લખી હતી, એમાં કહ્યું હતું કે આપણું ફોકસ ગ્રુપ છે, એમાં કેટલીક બાબતો પર ધ્યાન મૂકવું કે આ ફોકસ છે ત્યારે કઈ બાબતોની જાણકારી આપવાની થશે, એના માટે માર્ગદર્શન પણ આપણે આપીશું. તારુણ્ય શિક્ષણ માટેની વાતો છે, જ્યારે 12 ધોરણ સુધીના શિક્ષણની એટલે કે 18 વર્ષનો બાળક આપણી પાસે ભણતો હશે ત્યારે એના તરુણોના પ્રશ્નો હશે, એટલે કે તારુણ્ય પ્રશ્નો હશે. એના માટે હેલ્પ કાર્યક્રમ જીસીઆરટી ઘણા વર્ષોથી ચલાવી રહી, એમાં સુધારા વધારા કરીને નવા આયામો સાથે આપણી સામે આવશે. એમાં ડ્રગ્સની વાત આવે છે કે ડ્રગ્સની લેતા બાળકોને એમાંથી મુક્ત કેવી રીતે કરી શકાય. કેટલાક માનસિક તણાવના પણ પ્રશ્નો છે, માનસિક તણાવ દૂર કરવા માટે શું કરી શકાય. બાળ અધિકારોનું રક્ષણ એ તો આરટી એક્ટમાં પણ છે, અને આપણે ત્યાં બાળ અધિકારોના રક્ષણ માટે રાજ્ય કક્ષાની કમિટીઓ પણ છે. કદાચ એ કમિટીને જિલ્લા કક્ષા સુધી વિસ્તૃત કરવાની પણ થશે, અને એની જાગૃતિ વાલીઓ જાગે, શિક્ષકો જાણે, બાળકો પણ જાણે કે એમના અધિકારો શું છે, મહિલાઓના અધિકારો શું છે, મહિલાઓની સુરક્ષા માટે શું કરી શકાય. એના માટે શાળા સંકુલ કક્ષાએ વિવિધ પ્રકારની કમિટીઓ બનાવવાની રહેશે, અને એ કમિટીઓ કેવી રીતે, જેમ એસએમસીની કમિટીની રચના કેવી રીતે, એમ આ કમિટીઓની રચના કેવી રીતે, એની પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની થશે, અને એ માર્ગદર્શિકા આપણા સુધી પહોંચશે. આર્થિક બાબતોની જે બાબતો, આ જે 1 થી 11 મુદ્દા છે એમાં આર્થિક બાબતોની કઈ બાબતો છે. જો ખાનગી શાળા દ્વારા ફી લેવાય છે એના પર નિયંત્રણ, આપણે ત્યાં એફઆરસી છે, ભાઈ પટેલ સાહેબે આપણને વાત કરી, પણ એ એફઆરસી કદાચ રાજ્ય કક્ષાએ છે તો એ જિલ્લા કક્ષા સુધી વિસ્તરણ કરવાનું થાય છે. હમણાં 4 દિવસ પહેલાં સમાચાર સાંભળ્યા હતા કે અમદાવાદમાં અલગ ફી નિર્ધારણ સમિતિની સ્થાપના કરી. કદાચ અમદાવાદ મોટું છે, પણ દરેક જિલ્લામાં આવી ફી નિર્ધારણ સમિતિ હોય તો જે એક ઝોન કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ ફી નિર્ધારણ સમિતિને જે મુશ્કેલીઓ પડી રહી છે, સમય લાગી રહ્યો છે, એ સમય ઝડપ લાવવા માટે પણ જિલ્લા કક્ષાએ કદાચ માળખું વિસ્તારવાનું થાય એવું મારું અનુમાન છે. નોટ ફોર પ્રોફિટ, ખાનગી શાળાઓને મહત્ત્વ. જે શાળાઓ પ્રોફિટ માટે, નફા માટે કામ નથી કરતી એવી શાળાને તો સરકાર જ મહત્ત્વ આપશે કે ભાઈ આ શાળા નફો નથી કરતી, બહુ જ સારી રીતે કામ કરે છે, એને સરકાર મહત્ત્વ આપશે. ત્યાં હું સરકારી શાળાના શિક્ષક મિત્રોને વિનંતી કરું કે આપણા માટે બહુ મહત્ત્વનું છે કે જો સરકાર ખાનગી શાળા, આવી શાળાઓ ઘણી હોય અને જો એને મહત્ત્વ મળશે તો આપણું શું, આપણે ક્યાં, આપણી પરિસ્થિતિ શું. અગાઉ પણ ઘણી વખત વાત થઈ ગયેલી છે કે આપણું મેકમ ઘટ થઈ રહ્યું છે, આપણા બાળકો ખાનગી શાળાઓમાં જઈ રહ્યા છે, એ તો પ્રશ્ન છે જ. પણ જો અહીં આગળ સારી કામ કરતી શાળાઓ, નફો નહીં કરતી શાળાઓ જો વધુ મળી તો આપણા માટે એક પ્રશ્નાર્થ રહેશે. અત્યારથી જાગ્ય મિત્રો. ઓડિટ થયા પછીની બચત, નફો નહીં પણ શૈક્ષણિક હિતો માટે. મિત્રો, ખાનગી શાળાઓ માટેની વાત છે, જે ફી લે છે, આ ફી કેટલી લેવી એ ફી નિર્ધારણ સમિતિ નક્કી કરશે. છતાંય અમુક એક્ટિવિટી ન થાય, અમુક ખર્ચ ન થાય, બચત થાય, કરકસરથી ઉપયોગ કર્યો હોય તો રકમ બચતી હોય છે. તો એ સંસ્થાનો કે ટ્રસ્ટનો નફો નથી, પણ એ જે કંઈ ઓડિટ પછી જે કંઈ રકમ બચી એ રકમ એ રકમ શૈક્ષણિક સંસાધનો, બાળકોના હિત માટે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે અથવા તો શિક્ષણ માટે, ભૌતિક સામગ્રી માટે ખર્ચ કરી શકાશે. અને આ બધી જ બાબતો, ફીની તમામ બાબતો, કેટલી આવક થઈ, કેટલી ફી મળી, કેટલી જાવક થઈ, કેટલો ખર્ચ થયો, કેટલી બચત રહી, એ બધું જ વેબસાઇટ ઉપર આ ખાનગી શાળાઓએ મૂકવાની વાત કરેલી છે. મૂલ્યાંકન માટે પણ વાત થઈ ગઈ છે. SSSA દ્વારા મૂલ્યાંકન થશે. સરકારી ખાનગી શાળાઓ માટે સમાન માપદંડ હશે, એની વાતો થઈ ગઈ છે. વેબસાઇટ ઉપર અને માધ્યમો દ્વારા પ્રકાશન કરવાનું, જે કંઈ સુનિશ્ચિતતા થશે, જે કંઈ ધારાધોરણો, માપદંડો નક્કી થશે ને એને વેબસાઇટ ઉપર પણ મૂકાશે, અને જાહેર માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર પણ કરીને પ્રકાશિત કરવામાં આવશે કે ભાઈ આ જે અમલીકરણ કરવા જઈ રહ્યા એના નીતિ નિયમો આ પ્રમાણે છે. હિતધારકોના કાર્યનું મૂલ્યાંકન અને પ્રણાલિકાનો વિકાસ કાપ દ્વારા થશે, એની વાતો વારંવાર થઈ છે એટલે ફરી નથી કહેતો. પણ જે હિતધારકો એટલે કોણ એ તમને સ્પષ્ટ કરી આપું કે એમાં નિષ્ણાતો પણ હોઈ શકે, NGO પણ હોઈ શકે, સરકારી અધિકારીઓ પણ હોઈ શકે, રાજકીય વ્યક્તિઓ પણ હોઈ શકે, અને શિક્ષણમાં સ્ટેક હોલ્ડર એટલે રસ ધરાવનાર, શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિ પણ આ હિતધારકમાં ગણી શકાય. એ અહીં આગળ સ્પષ્ટ થવું જરૂરી છે. દર વર્ષે સમીક્ષા થશે એ પણ વાત કરી છે. અને અન્ય જે વાત છે એમાં વિવિધ માણકોનું પ્રકટીકરણ અને હિતધારકોની ફરિયાદનો ઉકેલ.
મિત્રો આના પર થોડોક ભાર મૂકીશ, મારી પાસે સમય ઓછો છે એટલે હું ટૂંકમાં પતાવીશ કે PIL જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં થાય છે ને એ પ્રકારનું આ કામ છે. SSA સીધી ફરિયાદ થશે ને SSA એની તપાસ કરશે અને ફરિયાદના સંદર્ભમાં એનો ઉકેલ આપશે. એટલે કોઈ પણ વ્યક્તિ, આ હિતધારકો એટલે કોઈ પણ વ્યક્તિ એમાં ફરિયાદ કરી શકે. વેબસાઇટ ઉપર ICTનો ઉપયોગ, એની વાતો થઈ છે, મહત્તમ ઉપયોગ કરીએ. અને મિત્રો, આ બધા બદલાવ, સતત અપડેટ, સતત જાણકારી, તમને એમ થશે કે આવી જોગવાઈઓ છે, ક્યારે અમલીકરણ થશે? મિત્રો, તબક્કાવાર થશે, તબક્કાવાર નિયમો બનશે, તબક્કાવાર આપણે જાણ પણ થશે. આપ પણ એટલા ઉત્સુક રહેજો કે આપણે આ બધી જાણકારી સત્વરે મેળવતા રહીએ, જાણકારી મેળવીએ અને જે રાષ્ટ્રીય ઘડતર માટે જે નીતિ બની છે એ નીતિના અમલીકરણ માટે આપણે બધા સાથે મળી, સૌ સાથે મળીને એ દિશામાં આગળ વધવા માટે નેક્સ્ટ અને પરિવર્તનના અગ્રદૂત બનીએ એવી સૌને વિનંતી સાથે મારી વાત નહીં પૂરી કરું. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ સર. શિક્ષણ નીતિને કારણે ભાવિ અસરો કેવી હશે અને કેવા બદલાવ આવશે તેની વિગતવાર આપે વાત કરી. મિત્રો, એક વાક્યમાં સાર નીકળે છે કે હવે બધું પબ્લિક ડિસ્ક્લોઝરમાં હશે. તમે, હું અને સમગ્ર તંત્ર જે છે એ જાહેર બધા જ એને એક્સેસ કરી શકે એવી રીતે મૂકવાનું છે. અને એટલા માટે ગુણવત્તા માટે આપણે સૌએ જાગૃત અને જવાબદાર બનીને કામ કરવું પડશે. એ ચોક્કસ ભાવિ અસર તરીકે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક ફ્લેશમાં તમે સતત સૂચના વાંચી શક્યા છો. ફરી એકવાર આપ સૌનું ધ્યાન દોરવાનું કે NEP સંદર્ભે કમ્યુનિકેશન મટીરિયલ કોમ્પિટિશનનું આયોજન થયું છે. આયોજન માટે આપણે તમારી કૃતિને સોફ્ટ ફોર્મમાં જિલ્લાના DO DPO શ્રીની કચેરીમાં મોકલવાની હોય છે. આ સ્પર્ધામાં જોડાવાની છેલ્લી તારીખ 25/9 છે. તો આપ સૌ આપની કૃતિ સોફ્ટ કોપીમાં સંલગ્ન અધિકારીશ્રીની કચેરીમાં પહોંચાડશો તેવી વિનંતી છે. હવે આપણે આજના સત્રના સમાપન તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષીય ઉદ્બોધન માટે માનનીય જલુ સાહેબને વિનંતી કરું છું. છેલ્લા 1.5 કલાકથી આપ સૌ સામેના એન્ડ પર વિવિધ તજજ્ઞશ્રીઓને સાંભળ્યા. NEP 2020 આમ તો એક દરિયો છે. વિવિધ પ્રકરણો, દરેક પ્રકરણમાં જુદી જુદી ટાસ્ક, દરેકના સ્ટેક હોલ્ડર વિવિધ, દરેકની જવાબદેહીતા વિવિધ, દરેકની ટાઈમલાઈન વિવિધ. કદાચ એક સાથે બધું તમે ને હું આ ન પણ સમજી શકીએ, પણ આપણે એ દિશામાં પ્રયત્ન છેલ્લા 7 મણકાથી શરૂ કર્યો છે ને આજે 8મો મણકો છે. તજજ્ઞશ્રીઓએ જે વાત કરી છે, મને લાગે છે ત્યાં સુધી અમલીકરણ એ બહુ જ અગત્યની બાબત છે. જૂની જૂની જે નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 અને પછી આ 2020, મેં કહ્યું કે આટલા બધા જ પ્રકરણોમાં, દરેક પ્રકરણમાં 8.1 ને જેમ 7.2 એવા જો ટાસ્ક ગણીએ ને તો લગભગ 250-300 જેટલા ટાસ્ક છે. અને દરેક આ 297 જેટલા ટાસ્ક છે લગભગ, હું ભૂલતો ન હોતો. અને આ ટાસ્કની દરેકના સ્ટેક હોલ્ડિંગની જવાબદેહીતા અને ટાઈમલાઈન પણ જુદી જુદી છે. મારા માટે પણ ટાઈમલાઈન છે, હવે મને બતાવી રહ્યા છે. આ તબક્કે હું એવી આશા રાખું કે છેલ્લા 7 મણકા અને આજે 8મો મણકો અને હજુ એ આવનારા મણકાઓ અને 25મી સુધી આ સામેના એન્ડ પર જે કંઈ આપ સૌ અમને સાંભળી રહ્યા છો એ માત્ર વન વે ન રહે અને 2 વેના રૂપમાં. હમણાં કપિલભાઈ પેલી કમ્યુનિકેશનની વાત કરી, એ પણ એક એનો ભાગ છે કે તમારા તરફથી DO DPO સુધી એ કૃતિ અને પછી અહીંયા, એટલે જસ્ટ લાઈક એજ્યુકેશન આ આખી બાયપોલર પ્રોસેસ છે, દ્વિધ્રુવી પ્રક્રિયા છે. અને એટલે સામેના એન્ડ પર પણ આપ સૌને અમે આશા રાખીએ કે શિક્ષક પર્વમાં આપ સૌ આનંદિત થતા હશો, થોડુંક કંઈક એક્સપોઝ થતા હશો, કંઈક વધુ જ્ઞાન પ્રાપ્ત કરતા હશો. અને આપના કોઈ સૂચનો હોય તો પણ, મને ખબર નથી કે આ રીતે મારે જાહેર કરાય કે કેમ, પણ આપ જો સાંભળતા હો ને આપના કોઈ સૂચનો હોય તો GCRTની વેબસાઇટ પર આપ અચૂક રીતે અમને મોકલી શકો છો. આ તબક્કે મને જવાબદારી અહીં અધ્યક્ષને એવું બધું મોટું કામ આપ્યું, એ માટે હું GCRTનો અને આ શિક્ષક પર્વ જે કંઈ ડૉક્ટર દર્શનાબેન અને વગેરે ભાઈ શ્રી અમારા નીતિન દલવાડીજી અને આ જે છેલ્લા 10 દિવસથી કામ કરે છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. ગાંધીનગર છું એટલે ડૉક્ટર AK પટેલ, મારે જો કે આભાર વિધિ કરવાની નથી, પણ હવે આભાર વિધિ જે કંઈ હવે કરવાના છે એમને કહું કે આ પ્રકારે આભાર વિધિ કરે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો. આજે
8મું ચેપ્ટર અને 8મો મણકો એવું કહીએ છીએ ત્યારે હું એક વાત એવું કરીશ કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર શાળા શિક્ષણનો એક ભાગ છે, એનો આ છેલ્લો તબક્કો હતો મૂલ્યાંકનનો. એનું જે ટાઇટલ છે એ પ્રમાણે આપણે કરીએ તો શાળા શિક્ષણના ધારાધોરણો અને એક્રેડિશનની વાત કરી છે, એટલે આકારણી અથવા તો પ્રમાણીકરણ. એને ખૂબ સરસ રીતે ન્યાય આપી અને આ પેનલના અધ્યક્ષ શ્રી જલુ સાહેબ દ્વારા, A.K. પટેલ સાહેબ દ્વારા અને ઇન્દ્રવદનભાઈ પટેલ સાહેબ દ્વારા, તેમજ આના જે સંકલન કરતા હતા આ પેનલના એવા કપિલભાઈ વસાણી દ્વારા. તો વધુ સમય ના લેતા હું આ આખી પેનલને ખૂબ ખૂબ અભિનંદન GCRT વતી ફાળવી રહ્યું છું અને શુભેચ્છાઓ પણ ફાળવી રહ્યું છે. અને અમારી અપેક્ષા પણ રહેશે કે આ ચેપ્ટરના સંદર્ભમાં જે પણ આપણે અહીંયા ચર્ચા કરી છે તેમજ આપણે જે ફિલ્ડ લેવલમાં ગુજરાતમાં જે થઈ રહ્યું છે એનું ઊંડાણપૂર્વકના અભ્યાસ સાથે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર આપેલા મુદ્દાઓ જે છે એનું જે અમલીકરણ છે એને આપણી સુધી સમજવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો શુભેચ્છા અને અપેક્ષા એ છે કે જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા આના અન્વયે આગળ જે પણ અભ્યાસ માટે અથવા તો અમલમાં મૂકવા માટે, અમલની નીતિ નક્કી કરવા માટે જ્યારે પણ આ બાબતે ચર્ચા વિચારણા અથવા તો કમિટી અથવા તો આગળ જે પણ મુદ્દાઓનું કાર્યવાહી કરવાની થશે ત્યારે આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો. એ રીતે આપ સૌનો GCRT વતી ફરી વખત હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.